दंडवत प्रणाम। प्रणाम माताजी, दंडवत प्रणाम। मुकेश हरे प्रभु, कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। रेखा हरे माताजी, कृष्णा। हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण माताजी, खूब खूब पुण्यश्री माताजी, खूब खूब स्वागत છે। હરે हरे કૃષ્ણ। कृष्णा हरे प्रभु जी, हरे कृष्णा कृष्णा। હરે કૃષ્ણ, ખૂબ ખૂબ આભાર બધાનો। જોડાયેલા રહો। प्रभु जी। પ્રભુ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું? हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ માતાજી। हरे શું हाँ प्रभु जी कृष्ण। रेकॉर्डिंग चालू। ચાલુ થઈ ગયું? ઓકે પ્રભુ, હા ઓકે। हरे कृष्ण। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ। प्रभु हरे कृष्ण दंडवत प्रणाम। દંડવત પ્રણામ, દંડવત પ્રણામ। પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે? यस प्रभु जी। યસ, ખૂબ ખૂબ આભાર પ્રભુજી, ધન્યવાદ। हरे कृष्ण प्रभु। હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ। તો ઈસી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ। અને આજે એક કોર્સ ચાલી રહ્યો છે, 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમની અંદર બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે। બધા જોડાયેલા રહો, બરોબર। ધીમે ધીમે આપણે આગળ વધશું તેમ તેમ આપણને ભગવાનની દયા પ્રાપ્ત થશે। હરે કૃષ્ણ। અચ્છા, નેક્સ્ટ સ્ક્રીન નથી। યસ, ઓકે। તો ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે તમે જે અમારા લીધે પ્રશ્નો પૂછી રહ્યા, અમને તો ખબર છે કે મીન્સ ધીમે ધીમે આપણને 10મા અધ્યાયમાં પણ ક્લિયર થઈ જાય કે ખૂબ જ જ્ઞાની છે, બધું જ એમને બધી જ ખબર છે, છતાં પણ કેવું છે, ભક્તોની પર કૃપા કરવા માટે, ભક્તો પર કૃપા કરવા માટે એ વિવિધ પ્રશ્નો પૂછી રહ્યા છે। અને એ પ્રમાણે આપણી ચેતનાને પણ જગાડવાની કોશિશ કરી રહ્યા છે, બરોબર, ભગવત ભક્તિ બાજુ। અને એવા ભગવાનના શુદ્ધ ભક્તો પરમ પૂજ્ય ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરીએ કે પ્રભુપાદ, તમે લખેલા ભાવાર્થોને અમે સમજી શકીએ અને તમારા જે શિષ્યોએ મને પણ શીખવ્યું છે, બરોબર, અને આપણને પણ શીખવશે, તો એમની પણ અમને કૃપા પ્રાપ્ત થાય। તો મંગળાચરણથી મંગળતાને આપણે વધાવીએ અને મંગળાચરણથી આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ, આ દિવસની શરૂઆત કરીએ, બરોબર। આખું જગત જ્યારે બિલકુલ થોડી ઠંડી લાગી રહી છે, રજાઈની અંદર ઊંઘતું હોય, ત્યારે તમે બધા ભક્તો એકદમ અત્યંત ભાગ્યશાળી છો, બરોબર, કે ભગવાનના શરણે આવીને અત્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છે, ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે, ભગવાન વિશે સાંભળી રહ્યા છે, અત્યંત ભાગ્યશાળી છો, બરોબર। ધીમે ધીમે તમે આગળ વધશો તેમ ખૂબ સરસ તમને સમજાશે। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशी गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष
શૂન્યવાદી પાશ્ચાત દેશધારિણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાચાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય શિલા પ્રભુપાદ કી જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય શ્રી ભગવદ ગીતા કી જય શ્રી શ્રી ગૌર નિતાય કી જય શ્રી ગુરુદેવ કી જય હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ વેલકમ ઉર્મિલા માતાજી ધ્રુવીન પ્રભુજી હરે કૃષ્ણ કાજલ માતાજી હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે હરે કૃષ્ણ હા પ્રભુજી દેખાય છે. થેન્ક યુ પ્રભુ થેન્ક યુ તો આજનો અધ્યાય છે અધ્યાય 6 ધ્યાન યોગ તો આપણને ભગવાન 5મા અધ્યાયની અંદર બતાવ્યું કે કેવી રીતે સંસારમાં રહી બરોબર કે આપણી પોતાની કર્તવ્ય નિભાવતા જઈને યોગી સંન્યાસી થઈ શકાય બરોબર તો ખૂબ સરસ એવું આપણને બતાવ્યું કે કેવી રીતે આ ઇન્દ્રિયોનું નિયમન કરીને બરોબર તો આજ અધ્યાયની અંદર આપણે ધ્યાન યોગ દ્વારા ઇન્દ્રિયોનું નિયમન કેવી રીતે થાય છે અને ધ્યાન યોગની અંદર આ બધું નિયંત્રણ કરવું કેટલું મુશ્કેલ પણ છે બરોબર અર્જુનજી પોતે સ્વીકારશે આ અધ્યાયની અંદર અને ભગવાન પણ એમની વાતમાં સહમત થશે કે અર્જુન ચોક્કસ જે આ ધ્યાન યોગ દ્વારા જે ઇન્દ્રિયોને જે નિયંત્રિત કરવી છે એ ખૂબ જ અઘરું છે બરોબર પણ શું છે કે ભગવાન પૂર્ણ છે કૃષ્ણ પૂર્ણ છે તો એમાંથી જે જ્ઞાન આવે એ પણ પૂર્ણ છે તો આપણને ભગવાન ચોથા અધ્યાયની અંદર ભગવાને બધા જ આપણને યજ્ઞો વિશે બતાવ્યું બરોબર એની અંદર હરે કૃષ્ણ હા પ્રભુ પોસ્ટ બનાવજો ને પ્રભુ. અચ્છા ફરી નીકળી ગયા હતા ઓકે ઠીક છે પ્રભુ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ થઈ ગયું પ્રભુ હરે કૃષ્ણ હા ઓકે. હા તો ભગવાને આપણને બધા વિવિધ પ્રકારના યજ્ઞો બતાવ્યા બરોબર એની અંદર ધ્યાન યોગને પણ યજ્ઞ તરીકે લીધો તો વિચાર કરો કે મીન્સ ભગવાન તો આ અધ્યાયની અંદર લાસ્ટની અંદર ડિસિઝન આપણને આપી દેશે કે કયો યોગ સારો છે ધ્યાન યોગ સારો છે કે જ્ઞાન યોગ સારો છે બરોબર કે હઠ યોગ સારો છે બધા યોગનું આપણને ડિસિઝન આ અધ્યાયના લાસ્ટ શ્લોકની અંદર આપણને ભગવાન બતાવી શકે બરોબર પણ હું એ તમને કીધું ભગવાન પૂર્ણ છે તો જ્ઞાન પણ પૂર્ણ છે તો ભગવાન કેવું છે કે આપણને કોઈ પણ જ્ઞાનથી આપણને મીન્સ દૂર નથી રહેવા માંગતા બરોબર કોઈને એમ ઈચ્છા થાય કે મારે ધ્યાન યોગ કરવો છે બરોબર તો ભગવાન એ વિશેનું પણ જ્ઞાન આપે છે બરોબર તો ઘણીવાર કેવું કોઈને ઈચ્છા હોય કે અમુક વાર કેવું છે અમુક વાર લોકો જિદ્દી હોય બરોબર કે હું તો આ જ કરીશ બરોબર તો ભગવાન એ પણ બાકી નથી રાખતા તો આપણે જોવાનું છે આ ધ્યાન યોગની અંદર કે કેવી રીતે આ બધું અશક્ય છે અને એ ધ્યાન યોગને ભક્તિ યોગની અંદર મીન્સ આપણને ડિસિઝન આપશે આજે બરોબર તો આપણી જે નોર્મલ ભક્તિ કરી રહ્યા છે ભક્તિમય સેવા કરી રહ્યા છે એની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને તમને ખબર છે બરોબર કે મીન્સ લાસ્ટ અધ્યાયની અંદર મીન્સ ગયા અધ્યાયની અંદર 5મા શ્લોકના 22મા શ્લોકની અંદર ભગવાન શું કીધું કે યહી સ્પંસર સજા ભોગા દોખુયોનય એવતે આદ્યત બનતું તું કોંતેય ન તેષુ રમંતે બુધ કે આ જે સુખ અને દુઃખ છે એ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે બરોબર અને જે બુદ્ધિશાળી વ્યક્તિ છે બરોબર કે એ સુખ ભોગની અંદર ઇન્ટરેસ્ટ લેતો નથી કેમ કે એ દુઃખનું કારણ બને છે આપણે જોયું કે હાથીના ઉદાહરણ દ્વારા એની જ્યારે સ્પર્શેન્દ્રિય ખૂબ પાવરફુલ છે જે ફૂદું છે બરોબર એની આંખો પાવરફુલ છે તો એની કેવી દશા થાય છે પછી હરણ દ્વારા કે કાન બહુ પાવરફુલ છે તો શિકારી દ્વારા શિકાર થઈ જાય છે પછી
અ, અ, માછલી દ્વારા એની જીભ પાવરફુલ છે, તો એ પણ શિકાર થઈ જાય છે. તો મનુષ્યની તો બધી જ ઇન્દ્રિયો પાવરફુલ છે. તો કેવી રીતે પેલે કરો, બરોબર? પણ ભગવદ્ ગીતા આપણને મીન્સ કૃષ્ણ ભાવનામૃત કર્મની અંદર, બરોબર, કે ત્રીજા અધ્યાયથી આપણને શરૂઆત, ખૂબ સરસ શરૂઆત કરી કે પહેલા તો તમે જીભને, બરોબર, કે ભગવાનનો પ્રસાદ આપીને જીભને સંતુષ્ટ કરો. ભગવાનનું મીન્સ કાન દ્વારા ભગવાનનું જે આ ભગવદ્ ગીતાનું શ્રવણ કરો, બરોબર, આંખો દ્વારા ભગવાનના દર્શન કરો. પછી આપણે જે કઈ પ્રવૃત્તિઓ, હાથ પગથી જે પ્રવૃત્તિઓ કરી એને પણ આપણે મીન્સ આપણું નિયત કર્તવ્ય કરતા જઈને, બરોબર ને, કે શું કીધું કે નિયત કર્તવ્ય. આપણે જોયું ને કે અલ્ફ્રેડ ફોર્ડનો જે દ્રષ્ટાંત લીધું, પછી આપણે ભક્તિ વિનોદ ઠાકોર જે આપણા છે કે પોતે પણ પોતાના ગૃહસ્થ જીવનની અંદર જીવતા જીવતા કેવી રીતે ભગવત ભક્તિને પામ્યા, બરોબર, કે ભગવાનની શુદ્ધ ભક્તિને પામ્યા. તો આપણે આને મીન્સ ધ્યાન યોગની અંદર પણ આપણને થોડું આપણને ઘણું સરસ એવું જ્ઞાન મળશે. તો આપણે શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ અધ્યાયના મુખ્ય સારાંશ છે. વિહંગાવલોકન, જે રીતે અષ્ટાંગ યોગમાં આગળ વધુ 1 થી 9 શ્લોકની અંદર આપણને અષ્ટાંગ યોગ વિશે ભગવાન બતાવે. અષ્ટાંગ યોગના વિવિધ તબક્કા, બરોબર, કે આપણે જે 8 અંગો છે એ જાણીશું. મનને કાબુમાં રાખવાની આવશ્યકતા, મનને કેમ કાબુમાં રાખવું જોઈએ, બરોબર, તો એ પણ આપણને ભગવાન બતાવે. અસફળ યોગી, થોડી ઘણી ભક્તિ કરી, બરોબર, અને કદાચ મૃત્યુ થાય, અને થોડી ઘણી ભક્તિ કરી અને કદાચ એવા પરિવારની અંદર એવી સમસ્યા પેદા થાય અને પછી ભક્તિ છોડવી પડે, બરોબર, કે આગળ વધતા હોય આપણે, આપણું કામ અટકી જાય, તો એની શું ગતિ થાય છે, એને કોઈ નુકસાન છે, તો એ પણ આપણને ભગવાન સરસ બતાવશે. અને પછી લાસ્ટની અંદર ડિસિઝન આપશે કે ભક્તિ યોગી સર્વોચ્ચ છે, બરોબર. 6.47 આપણા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે, બરોબર. તો આ આપણને બધાને ખબર છે, બરોબર, કે ભગવદ્ ગીતા 3 વિભાગની અંદર વિભાજિત થયેલી છે. કોઈ બતાવી શકે છે કે આજે આ 6 અધ્યાય પૂરા સાથે એક આપણો વિભાગ પૂરો થશે? હરે કૃષ્ણ. કોઈને શરૂઆતમાં યાદ હોય તો હરે કૃષ્ણ. જૂના ભક્તો પણ બતાવી શકો છો. 1 થી 6 અધ્યાયનો કયો વિભાગ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે શરૂઆતમાં જાણ્યું હતું, બરોબર ને, કે 1 થી 6 અધ્યાય છે એ કર્મયોગ છે. યસ માતાજી. હરે કૃષ્ણ. હા, હરે બોલ. હરે કૃષ્ણ. પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી. હા માતાજી. હરે કૃષ્ણ. બોલો. હા, ધ્યાન યોગ પ્રભુજી. હા, ના એટલે ના, કર્મયોગ, કર્મયોગ, હા, એટલે પ્રથમ 6 ચેપ્ટર છે આપણા કર્મયોગના ચેપ્ટર છે, બરોબર. કર્મયોગ. એમાં કર્મયોગ એટલે મીન્સ ભક્તિ મિશ્રિત કર્મયોગ છે. પછી 6 થી 12 આપણા છે એ હરે કૃષ્ણ માતાજી. 6 થી 12 કયા છે? હરે કૃષ્ણ. તો 6 થી 12 છે આપણા ભક્તિ યોગ છે. અને ભક્તિ યોગ, હા, અને 13 થી 18 જ્ઞાન યોગ. જ્ઞાન યોગ. તો આપણે કેવું છે, આ વિભાજન કરવામાં આવ્યું છે. હવે ક્યાં ભગવાને તો ક્યાંય એવું ભગવદ્ ગીતાની અંદર કીધું નથી આવી રીતે વિભાજન છે. પણ જે આપણા આચાર્યો છે, બરોબર ને, કે જે ભગવાનના ભક્તો છે, એ ભગવાનની કૃપા પાત્ર થવાને કારણે કેવું છે, આ બધું ડિસ્ટ્રીબ્યુટ અલગ અલગ સેક્શન કરીને આપણને સમજાવી શકે, જેથી આપણે સરળ રીતે સમજી શકીએ. દાખલા તરીકે અમને આ છે, આ અધ્યાયની અંદર જ, બરોબર, કે તમને જે અષ્ટાંગ 8 અંગો બતાવશે, બરોબર, તો તમે ક્યારે પણ ભગવદ્ ગીતા વાંચશો ને તો તમને ક્યારેય ના મળે, બરોબર. પણ ઇસ્કોન બેંગ્લુરુ દ્વારા એવી સ્લાઇડની ડિઝાઇન કરવામાં આવી છે, તો તમને ચોક્કસ ખબર પડશે કે ખરેખર ભક્તોએ ખૂબ જ મહેનત કરી છે અને આપણા માટે ખૂબ જ ઈઝી કર્યું છે. તો યોગનો સાચો અર્થ શું છે? કોઈ બતાવી શકે છે યોગનો સાચો અર્થ શું છે? હરે કૃષ્ણ. એમ તો આપણે યોગ વિશે ઘણું બધું જાણીએ છીએ. અત્યારે તો આપણા બાબા રામદેવ તો ખૂબ યોગ કરાવે છે. હરે કૃષ્ણ. ભગવાન સાથે જોડાવું. ભગવાન સાથે જોડાવું, કૃષ્ણ ભાવના વૃત્તિ. હા. યોગ એટલે આવું એમ, હમ. કૃષ્ણ ભગવાન સાથે. યુઝ ધાતુ છે સંસ્કૃતનો. યોગ એ યુઝ ધાતુનો છે શબ્દ પ્રયોગ, અને એની અંદર યોગ એટલે ભગવાન સાથે જોડાવું, બરોબર. તો ભગવાન ભક્તો જાણી શકે યોગ છે. પણ અત્યારે શું ચાલી રહ્યું છે, બરોબર ને, કે વિચાર કરો તમે, આવું મીન્સ તમે જોઈ શકો કે જ્યારે યોગનું જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર જાય છે, બરોબર, કે આપણી જે સંસ્કૃતિ, તો વિચિત્ર ફોર્મમાં અમુક વાર લઈ લેતું હોય, બરોબર, કે સમજ વગરનું. તો દાખલા તરીકે આ જે કરી રહ્યા છે, બરોબર, શું તમને યોગ લાગે છે? એ લોકો કેવું છે, થોડો કસરત કરે ને થોડો બિયર છે, દારૂ એવું પીવે અને પછી એને યોગ કહેતા હોય છે. તો શું આ યોગ છે? હરે કૃષ્ણ. તો ક્યારેય નહીં, બરોબર ને, કે આપણા સનાતન, આપણે તો બધા સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મ તરીકે આપણો જન્મ છે, એટલે આપણે આ વસ્તુને ક્યારેય ના સ્વીકારીએ. બીજું કે આ છે ગોટ યોગા કહેવાય છે આને, બરોબર. તો બકરીની શું પ્રોબ્લેમ છે? હે, તમે બધું જાત જાતનું ખાધું છે, એની લીધે તમારું શરીર વધી ગયું છે, બરોબર. બિચારી બકરીને ઉપર ઊભી રાખવામાં શું ફાયદો છે? એને તો ઘાસ પાંદડા ભાવે છે, પણ તમે બહુ બધું ફેટી વસ્તુ ખાધી છે, બરોબર, શરીર ફૂલી ગયું છે અને આવી રીતે ગોટ યોગા કરી રહ્યા છે. તો આપણે વિચારી શકીએ, બરોબર. તો લોકો આને પણ યોગ કહેતા હોય છે.
કેમ કે હંમેશા કેવું છે, જ્યારે આપણું જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર જાય ત્યારે વિકૃત ફોર્મ ધારણ કરે, બરોબર. એવી રીતે પણ આપણે જોઈએ કે પ્રભુપાદ, બરોબર, કે એવા સારા સારા શિષ્ય છે, ભગવાનના શુદ્ધ ભક્ત છે, બરોબર. તમને એમ શરૂઆતમાં ખબર હોય કે પ્રભુપાદે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે આપણે ભારતની અંદર ખૂબ જ મહેનત કરી, બરોબર. પણ શું થયું, કોઈ સફળતા ના મળી. પણ એ જ પછી અમેરિકા જઈને આવ્યું, બરોબર. અમેરિકા જઈને આવ્યું ત્યારે તરત જ લોકો સ્વીકારવા માંડ્યા પછી, બરોબર. અને કે હા, ખૂબ સરસ છે, ખૂબ સરસ છે. અને દાદાતર ઇસ્કોન આખા વર્લ્ડની અંદર ફેલાયેલું છે, બરોબર. હરે કૃષ્ણ હરે રામા ચાલે છે, બરોબર. તમે જ્યારે યુટ્યુબ પર વિડીયો જુઓ, દેશ વિદેશની અંદર રથયાત્રાઓ થાય છે, તો એ તમે જોઈ શકો છો. પણ કેવું છે કે એના પ્રચાર માટે પણ એવા શુદ્ધ ભક્તો હોવા જરૂરી છે. બાકી કેવું છે, ભગવાનના શુદ્ધ ભક્ત ના હોય, કોઈ બિઝનેસ માટે આવું બધું કરતા હોય, તો પછી આ વસ્તુને ના સમજી શકાય, બરોબર. હા, નો ડાઉટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, બરોબર. પણ એનો એક્ઝેક્ટ અર્થ છે ભગવાન સાથે જોડાવું. ઘણીવાર આવા આઈટી સેક્ટરની અંદર ઓફિસ યોગા પણ ચાલતા હોય છે. પછી આગળ જો જોઈએ કે યોગા ફોર કાઇઝેન ચાલે, યોગા ફોર પ્રેગ્નન્સી, બરોબર. યોગા ફોર મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, બરોબર. યોગા ફોર ચેર યોગા કરતા હોય છે, બરોબર. અને એક તમે સાઈડની અંદર આ જે મારું કલ્સર ફરે ત્યાં આગળ એક યોગી દેખાઈ રહ્યા છે, બરોબર. એમને પણ ખૂબ જ તપસ્યા કરી હતી, બરોબર. હે, તો આ જો વિચાર કરો કે આ ઉપર રાફડો જામી ગયો છે, તો એ કયા કોણ છે? હરિકૃષ્ણ કોઈ બતાવી શકે છે? હરિકૃષ્ણ આ યોગી છે એક, એમણે પણ યોગ કર્યો હતો. એ રાક્ષસ હતા. હિરણ્યકશ્યપ. હરિ બોલ, હરે કૃષ્ણ, બરોબર. તો રાક્ષસો પણ યોગ કરતા હતા. વિચાર કરો કેટલા પાવરફુલ હતા, બરોબર. તમે કુંભકર્ણ છે, રાવણ છે, બરોબર. હે, કેટલા હજાર હજાર વર્ષ એમને તપસ્યા કરી હતી, બરોબર. તો એ પણ યોગ કરતા હતા. તો આપણે આગળ વધીએ. યોગા ફોર વેલનેસ, યોગા ફોર બેક કેર, યોગા ડેસ્કટોપ, બિઝનેસ સક્સેસ માટેના યોગા, ટેનિસ યોગા, બરોબર. અને આ જે યોગા છે, બરોબર, આ જે સ્ક્રીન ફરી રહી કે યોગા ફોર વેઇટ લોસ, બરોબર. ઘણા ડોક્ટર હશે, માતાજી પ્રભુજી, બરોબર ને. ઘણીવાર વાતની અંદર પણ પૂછતા હોય કે આ વજનને કેવી રીતે ઘટાડી શકાય, બરોબર. તો યોગા ફોર વેલનેસ, બરોબર, વેટ માટે, વેટ ઘટાડવા માટે, બરોબર. ઓફિસ યોગા. તો આવા અલગ અલગ પ્રકારના આવા બધા નામ આવે. પણ શું એ મીન્સ યોગ છે? તો આપણે શું આપણે જાણીશું અષ્ટાંગ યોગ વિશે, બરોબર. તો અષ્ટાંગ યોગના અષ્ટાંગ યોગના મુખ્ય 8 અંગો છે. હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે? હરે કૃષ્ણ કોઈ જાણતા હોય? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ. હરિ બોલ, હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી દરસ વખત જવા, પણ નવા ભક્તોએ પણ ટ્રાય કરવો જોઈએ. જે પણ આવડે આપણે બોલવું જોઈએ, બરોબર ને. કારણ કે આપણે કેવું છે, બધા જ આપણે કોઈ એટલા બધા જ્ઞાની નથી, બરોબર, કે પેલે નથી, બરોબર. અમે પણ એવું સ્વીકારીએ છીએ ઘણીવાર અમે ઘણું બધું મીન્સ જાણતા હોય, બરોબર, પણ યાદ ના આવી શકે, બરોબર. ભગવાન શું કહે છે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં? મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છો. મારાથી સ્મૃતિ આવે છે, મારાથી જ વિસ્મૃતિ આવે છે, અને મારાથી જ જ્ઞાન આવે છે, બરોબર. તો ભગવાનની કૃપા હોય તો આપણે બોલી શકીએ, બરોબર. આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. તમને 18મા અધ્યાયની અંદર ભગવાન બતાવે છે કે સફળતા માટેના 5 કારણો છે, બરોબર. એ કર્મનું સ્થાન, કરતા પોતે, વિભિન્ન ઇન્દ્રિયો, અને ચોથું કારણ બતાવે છે કે અનેક પ્રયત્નો, બરોબર. અને પછી ભગવાનની ઈચ્છા, બરોબર ને. લાસ્ટમાં પણ અનેક પ્રયત્નો કરવા એ આપણા હાથમાં છે, બરોબર ને. તો આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ સફળ થશું, બરોબર. આની અંદર પણ આપણને ભગવાન બતાવશે. હરે કૃષ્ણ. આગળ, બરોબર. તો અધ્યાયની શરૂઆત થાય છે પહેલા શ્લોકથી. પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિર્ચાક્રિયઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે, તથા તે જ સાચો યોગી પણ છે. અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ પણ કરતો નથી, બરોબર. તો હવે તમે વિચારો કે જે લોકો, આપણે કોઈની એવી નિંદા નથી કરતા, બરોબર ને. સાધના કરવી સારી છે, પણ અહીં ભગવાન બોલી રહ્યા છે. શું કહ્યા છે? કે જે અગ્નિ પ્રગટાવતો નથી, બરોબર. અગ્નિ પ્રગટાવતો નથી એટલે પોતાના ખાવા માટે પ્રયત્ન પણ નથી કરતો, બીજા પર આધાર રાખે છે, બરોબર. પણ તો એને પણ ઘણીવાર સંન્યાસીને કેવું હોય છે કે ભિક્ષાટન માટે જવું જ પડે છે, અને સંન્યાસી પોતે જતા હોય છે, બરોબર. પણ ઘણા એવા તમે જોશો કે બેઠા બેઠા જ એન્જોય કરતા હોય છે, બરોબર. તો એવા લોકોને નથી કીધા કે અગ્નિ પ્રગટાવતા નથી. એટલે અગ્નિ આગળ કે સંયમની અગ્નિની વાત પણ છે, અને પોતાના પ્રસાદ માટે પણ બીજી કોઈ મહેનત નથી કરતો, કોઈ કર્તવ્ય કરશે, તો આને યોગી ભગવાન નથી શીખવાડતા. પણ શું છે કે જે કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે, એટલે કર્મ તો કરે જ છે,
કર્મ કરે છે એટલે કોણ કર્મ કરે છે? જે ગૃહસ્થની અંદર રહીને, બરોબર, કે કોઈ મંદિરની અંદર રહીને કોઈ બ્રહ્મચારી સેવા કરતા હોય, બરોબર, અને પોતાના કર્તવ્ય અનુસાર કે પોતાનો નિયત ફરજ છે, બરોબર, કે કુટુંબનું પાલન પોષણ કરવું, બરોબર, અને એ સાથે સાથે લઈને જ્યારે આ ચાલતા હોય, બરોબર, તો એ સાચો સંન્યાસી છે, બરોબર. તો અહીંયા આગળ આપણે બિલકુલ કન્ફ્યુઝ થવાનું નથી, બરોબર. આપણે ફળો વિશે ચિંતા નથી કરવાની કે કર્મના ફળો પ્રતિ અનાસક્ત છે, કર્મના ફળો પ્રાપ્ત થાય છે. હમણાં દાખલા તરીકે કોઈ ભક્ત છે, બરોબર, શું બધી સેલેરી આવે છે પોતાના માટે વાપરે છે? ના. તો એ બધી સેલેરી પોતે ફળ નથી ખાતા, પણ કેવું છે, જ્યારે પ્રસાદ તરીકે બાળકોને આપતા હોય, પછી જે એ જ પૈસાથી ભગવાનના દર્શન કરવા જતા હોય છે, વૃંદાવન મથુરા જતા હોય છે, ફરતા હોય છે બધે, બરોબર, તો એવી રીતે વાપરતા હોય છે. તો આ પ્રકારના જે છે એમને ભગવાન કહે છે કે એ સંન્યાસી અને સાચો યોગી છે. તો આપણે અહીં કન્ફ્યુઝન કાઢવાનું છે, બરોબર. વારંવાર આપણને ભગવાન કહે છે, જ્યારે આ ધ્યાન યોગની અંદર કેવું છે, બધા મીન્સ પોતે હિમાલયની ગુફામાં જતા હોય છે એકાંત વાતાવરણની અંદર, અને આવી સાધના કરવાની કોશિશ કરતા હોય છે. આગળ ભગવાન મીન્સ 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે, મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બદ્ધજીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. વિચાર કરો, મનને મજબૂત કરો, બરોબર ને? તો આ બધું ધ્યાન યોગ છે, બધું ઇન્દ્રિય નિયંત્રણ શા માટે છે, બરોબર? તો એ મનને નિયંત્રિત કરવા માટે છે, બરોબર. આપણે ધીમે ધીમે આપણને સમજાશે, બરોબર. તમને કર્મયોગની અંદર આપણે જોયું પેલા ઇન્દ્રિયોના ઘોડા, બરોબર. ઇન્દ્રિયોના ઘોડાની જે લગામ છે એ મન છે, બરોબર. તો મન નિયંત્રિત થશે તો ઇન્દ્રિયને આપણે મીન્સ કંટ્રોલમાં રાખી શકીશું, એને સમજાવીશું. અને 5મા અધ્યાયને કીધું કે જે ઇન્દ્રિય ભોગ પ્રત્યે આસક્ત છે અને સતત લાગેલો રહે છે, પછી એમાંથી જ પાછું સુખમાંથી દુઃખ પેદા થાય છે. તો એ પણ આપણે જોયું. અને અહીંયા આગળ ભગવાન શું કહે, આ મન બદ્ધજીવનું મિત્ર પણ છે. તમને કોરોનાના સમય વખતે યાદ હશે, બરોબર ને, કે કોરોનાના સમય વખતે જે ભક્તિભાવમાં જોડાયેલા હતા, બરોબર, આ અભ્યાસક્રમ એ માટે જ ચાલુ થયો હતો, બરોબર ને, અને અત્યારે છતાં પણ આ કેટલા વર્ષ પછી આપણે એનો લાભ લઈ રહ્યા છે. તો વિચાર કરો તમે કે જે લોકો બિલકુલ સ્વસ્થ હતા, યંગ હતા, બરોબર, પણ જે બિલકુલ એમનું મન ભાંગી ગયું તો શું થયું? એ બધા મૃત્યુ પામ્યા. જ્યારે જે ઘરડા હતા અને બિલકુલ થોડુંક ભગવત ભક્તિ જાણતા હતા, એ લોકો જે થવાની અહીં થશે, બરોબર ને, ભગવાનની જેવી ઈચ્છા, અને એ લોકો બચી ગયા. તો તમે વિચાર કરો કે જેને મિત્ર માન્યું, બરોબર ને, કે જેને મનને મજબૂત કર્યું, તો મન શું થયું? જે મન જેને મજબૂત હતું, બરોબર, મિત્ર સમાન હતું, કે જે થવાનું એ થાય, બરોબર, તો એ લોકો બચી ગયા. અને જે પછી મનથી હારી ગયા તો એના માટે શત્રુ થઈ ગયો, બરોબર, અંડર કંટ્રોલ. તો આપણે જોઈ શકીએ કે મનને સંયમિત કરવું કેટલું જરૂરી છે. આગળ યોગ અને ભોગ વચ્ચેની તફાવત, બરોબર. આ યોગ છે એ શું કે આપણને ભગવાન સાથે જોડે છે, અને ભોગ છે એ ભગવાનથી આપણને દૂર લઈ જાય છે. તો બિલકુલ આપણે સમજવાય કે યોગ એટલે શું? કે યોગ એટલે આપણે ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીએ છીએ, ભગવાનને પ્રસાદ આપીએ, બરોબર, બધું કરીએ, અને પછી આપણે ઉચ્ચિષ્ટ તરીકે સ્વીકારતા હોય છે. કેમ કે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાન શું કીધું આપણને? ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સૂર્યદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. તો તમે વિચાર કરી શકો કે સર્વ યજ્ઞોના ભોગતા કોણ છે? ભગવાન છે, બરોબર. આપણે તો ભોગતા નથી. અને બધા જ દેવોના ભગવાન પણ મહેશ્વર પણ પોતે છે, બધા દેવોના ઈશ્વર પણ એ છે, અને હૃદયમાં રહેલા આપણા મિત્ર પણ છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? આપણા મિત્રને, તો આપણો મિત્ર હોય, બરોબર, તો હંમેશા આપણો પ્રેમ હોય, બરોબર, તો આપણે શું કરીએ? પહેલા મિત્રને આપણે આપીએ, બરોબર. આપણી બિલકુલ ગમતી વસ્તુ હોય, બરોબર, તો આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ આપણા મિત્ર તરીકે. અને ભગવાન બધા ભોગતાના છે મીન્સ, અને ભગવાને શું કીધું કે ભોગ ધરાયા પછી આ બધું પાપથી રહિત થઈ જાય છે, મને કર્મ બંધન કરતું નથી, હે ને? તો મીન્સ ભોગ એટલે મીન્સ આપણે પ્રસાદ અર્પણ, બરોબર, એવી રીતે પણ કહેવાય છે. અહીં આગળ આધ્યાત્મિક અને ભૌતિકનો થોડો આપણને ભેદ અમુક વાર થયા કરે, પણ જ્યારે ભગવાન વિશે વાત કરતા હોય ત્યારે આપણે મીન્સ આધ્યાત્મિક લેવું જોઈએ, બરોબર. તો આપણે જ્યારે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીએ તો ભગવાન બધા પાપો ગ્રહણ કરી લે છે, અને એ પ્રસાદ સ્વરૂપે આપણને પાછું રિટર્ન કરે છે. આગળ ભગવાન કહે છે કે જેને મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે કરવામાં નિષ્ફળ નીવડે છે તેના માટે મન એ સૌથી મોટો શત્રુ બની જાય છે, બરોબર. તો જ્યારે મન પર વિજય આવે, બરોબર, કે મન પર નિયંત્રણ આવે, તો આપણા માટે મિત્ર છે, બરોબર. કેમ કે મન જ, કેમ કે મન જો કંટ્રોલમાં, જો લગામ કંટ્રોલમાં ના હોય તો ઇન્દ્રિયો બધી જે ભગાવશે, આમ તેમ આપણને ભગાવશે, બરોબર. અને આપણને જે પેલો રથી હોય, બરોબર, જે આત્મા, આપણે જે રથ જોયો હતો ને, કે મીન્સ જો લગામ કંટ્રોલમાં હોય તો બધા ઘોડા આમ તેમ દોડતા હોય, તો બિલકુલ જે રથ છે બિલકુલ ડિસ્ટર્બ થતો હોય છે, બરોબર ને. તો પછી આપણે યોગ્ય ગંતવ્ય સ્થાન પર ના જઈ શકીએ. પણ જો આપણું મન નિયંત્રણ હોય, આપણી લગામ હોય, તો આપણા માટે કેવું છે? મિત્ર સમાન છે. ના હોય તો પછી આપણને ગમે ત્યાં લઈ જશે અને આપણું પતન કરશે, બરોબર. તો અષ્ટાંગ યોગના 8 અંગો છે, બરોબર. તો આપણે જોઈએ કે અક્ષય પ્રભુજી આપણને કીધું કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ, બરોબર. તો આપણે થોડું થોડું જોઈએ કે યમ એટલે બાહ્ય સ્થિતિ. બાહ્ય સ્થિતિ એટલે કેવું છે કે બહારની પવિત્રતા,
પછી નિયમ એટલે આંતરિક સ્થિતિ એટલે અંદરની પવિત્રતા, એટલે કેટલો ખોરાક લેવો, ઓછો લેવો, કેટલી ઊંઘ લેવી એ બાબતે. આસન એટલે કે એક વ્યવસ્થિત મુદ્રાની અંદર બેસવું. પ્રાણાયામ તો શ્વાસ નિયંત્રણ, બરોબર, શ્વાસોશ્વાસને કંટ્રોલ કરવા, બરોબર. તો આપણે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ સુધી આપણે બધા પહોંચીએ છીએ, ટ્રાય કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, બરોબર. પણ પ્રત્યાહાર, ઇન્દ્રિયોને પાછી ખેંચવી, બરોબર ને. પાછી ખેંચવી એટલે ઇન્દ્રિયના વિષયોને, બરોબર, કે એમાંથી પાછા ખેંચવા, બરોબર, અને ઇન્દ્રિયોને સંયમિત કરી. પછી એ ઇન્દ્રિયો સંયમિત કરેલી ઇન્દ્રિયોને એકાગ્ર લગાવી, બરોબર, કે ભગવાન પર મીન્સ એકાગ્ર કરવાની કોશિશ કરવી, બરોબર. અને પછી શું કરવું કે ધ્યાન એટલે ભગવાન પર ધ્યાન લગાવવું. ધ્યાન લગાવવું એટલે આ પરિસ્થિતિ અંદર કેવું છે કે ઘણીવાર આપણે ડિસ્ટર્બ થઈ શકીએ છીએ, બરોબર, કે કોઈ બહાર ભૌતિક કંઈક ડિસ્ટર્બન્સ આવી ગયું એટલે તરત જ ધ્યાનની અંદર આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. પણ સમાધિ, બરોબર, એની પછીનું સ્ટેજ છે સમાધિ છે, બરોબર. તો સમાધિની અંદર આપણને ગમે તેટલું ડિસ્ટર્બન્સ હોય ને તો પણ આપણને કઈ જ ખબર ના પડે, બરોબર, કે બિલકુલ આ સમાધિનું લેવલ જે તમે વાત કરી રહ્યા છો ને એ ભક્તિની અંદર પણ આવી જાય છે, બરોબર ને. તો આપણે એવા સરસ એવા દ્રષ્ટાંતો લઈશું, બરોબર ને. એની અંદર ભક્તિની અંદર પણ આ સમાધિની અવસ્થા જ્યારે જતા રહે છે, બરોબર. આપણા એવા ઘણા ભક્તો છે, બરોબર, કે કદમકાનન સ્વામી મહારાજ કરીને હતા, બરોબર. તો એમને કેન્સર હતું. તો બિલકુલ એ જ્યારે કીર્તન કરતા હતા એમને પીડા પણ શરીરમાં હતી, પણ જ્યારે કીર્તન કરતા હતા ને તો બિલકુલ ભૂલી જતા હતા, અને ક્યારે આપણને એવા ચહેરા પર એવો એક્સપ્રેશન ના આવે, બરોબર, કે આ વ્યક્તિને આટલી બધી પીડા છે, દર્દ છે, બરોબર, અને બિલકુલ સમાધિમાં રહેતા હતા. ખૂબ એવા સરસ એવા ઇસ્કોનની અંદર દાખલા પણ છે, બરોબર. આગળ આપણે જોઈએ તો પહેલું તો કેવું છે, હું તમને કીધું એમ, બરોબર, આ અલગ અલગ મીન્સ સ્લાઇડોની અંદર કેવું છે, બધા ભક્તોએ સરસ એવો અભ્યાસ કર્યો છે, અને ખાસ કરીને આપણે નામાનિષ્ઠા પ્રભુનો આપણે આભાર માનવો જોઈએ, બરોબર, કે આ સ્લાઇડને સરસ રીતે એમને ડિઝાઇન કરી છે. તો 10મા શ્લોકની અંદર યમ વિશે ભગવાન બતાવે છે કે તેને એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ, બરોબર. હવે તમે કહ્યું પહેલી જ કન્ડિશન આપણી ફૂલફિલ થતી નથી યમની, બરોબર, કે એકાંત સ્થળે જવું જોઈએ. હવે એકાંત સ્થળે અહીં આગળ ક્યાં આગળ પોસિબલ છે, બરોબર. આપણને કોઈ જગ્યાએ એકાંત સ્થળ મળતું નથી. અત્યારે જંગલની અંદર બી જવા માટે પરમિશન લેવી પડે છે, અને ત્યાં બી પણ લોકોનો શોરબકોર હોય છે, બરોબર. અને તો આ બિલકુલ આપણા માટે કેવું છે, બિલકુલ હાર્ડ છે, બરોબર. તો એ પણ પોસિબલ નથી, બરોબર. પણ આપણે માળા કરતા હોય, બરોબર, તો આપણે ઘણીવાર એક અલગ રૂમમાં જ્યાં આગળ હોય ત્યાં આગળ બેસવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. થોડું આપણે ભક્તિ સાથેનું પણ લઈશું, બરોબર, કે તો આપણે ધીમે ધીમે મનને નિયંત્રિત, અને આ જ મનનું નિયંત્રણ ખરું ને, જેવી રીતે ધ્યાન યોગ બતાવવામાં આવ્યો છે ને એવી રીતે ભક્તિ યોગની અંદર પણ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નિયંત્રણ થાય છે ને, કે માળા કરવાથી કેવી રીતે આપણું મન પ્રફુલ્લિત રહે છે, બરોબર. જે કંઈક શબ્દો કાનમાં સાંભળીએ છીએ પછી એ જ મનને કંટ્રોલ કરે છે. તો આ જ પરિસ્થિતિ આપણે ભક્તિ યોગની અંદર પણ એપ્લાય કરીને આપણે જોઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. હા, પછી નિયમ વિશે બતાવે છે 16 જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેના માટે યોગી થવાની શક્યતા રહેતી નથી. હવે વિચાર કરો, અતિશય આહાર લે છે, બરોબર, અતિશય આહાર લેશે શું થશે, પછી ઊંઘ પણ એટલી જ આવશે. અને બિલકુલ આહાર લેતો નથી તો ઊંઘ આવે નહીં, બરોબર. આ બિલકુલ વાઇઝ વર્સા છે, બરોબર. પણ કેવું છે, નિયમિત હોવું જોઈએ, બરોબર. અત્યારે તમે ઇસ્કોનના ડિવોટીસ ભક્તો છે, બરોબર, તો બિલકુલ 9 વાગે પ્રસાદ લેતા હોય છે, બરોબર. જે મંદિરની અંદર જે બ્રહ્મચારી હોય છે એ 9 વાગે પ્રસાદ લે, પછી 5 વાગે લેતા હોય છે, અને પછી 5 વાગે લે એટલે કેવું છે, એમને પછી પણ જાય એટલે 9 વાગે સુવે, પછી 2-3 વાગે જાગતા હોય છે, બરોબર. તો આવી રીતે કેવું છે, એ પ્રેક્ટિસ કરતા હોય છે. તો આપણે જોઈ શકીએ કે આ નિયમ પાળવો પણ અઘરો છે, બરોબર. પણ આ કૃષ્ણ ભાવનામૃતની અંદર આ કેવું છે, ધીમે ધીમે આપણા માટે સરળ થઈ જાય છે. મનુષ્ય આહાર, વિહાર, નિંદ્રા તથા કાર્યની આદતોમાં નિયમિત રહેવું પડશે, બરોબર. તો ધ્યાન યોગ કરતા પહેલા તો તમારે આ નિયમ જ પાળવો પડશે, બરોબર. તો નિયમ પાળવા માટે તો બધું તમારે જ્ઞાન લેવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, પછી તમે ધ્યાન યોગ કરી શકશો. યસ, આસન તો 11 થી 12 અધ્યાયની અંદર ભગવાન બતાવે છે, કુસા ઘાસને જમીન પર પાથરવું અને પછી તેને મૃગ ચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ. તો યોગીએ આવી રીતે સુસ્થિર થઈને બેસવું જોઈએ. તો કુસા ઘાસ, બરોબર, આપણે જે એને ડાબ કહેવામાં આવે છે, તો કુસા ઘાસને પહેલા પાથરવામાં આવે છે. એ ઘાસ એવું હોય છે કે એનાથી બેક્ટેરિયા ના આવે, બરોબર, અને ખૂબ પવિત્ર હોય છે. અત્યારે બધી જે બ્રાહ્મણ હોય એમને ખબર હોય છે કે બરોબર, કે જ્યારે કોઈ પણ 12મા 13માની વિધિ કરતા હોય તો નીચે એ ઘાસને મૂકવામાં આવે છે, પછી આપણને બેસવા માટે આપવામાં આવે છે. પછી મૂગ ચર્મને ઢાંકી ઉપર મૂગ ચર્મને ઢાંકવું જોઈએ, બરોબર. મૂગ ચર્મનો યુઝ કરવો. હવે કોઈને આપણને એવી શંકા થાય કે આ ઋષિમુનિઓ બધા આવી આરાધના કરતા હતા, શું જાનવરને મારીને પછી આ બધું હરણનો શિકાર કરીને પછી મૃગ ચર્મ લેતા હશે? એવું નહીં, કે જ્યારે હરણ મરી જાય, બરોબર, અને પછી જ્યારે કુદરતી રીતે મરે અને જ્યારે એનું ચામડું પડેલું હોય તો પછી એને પાણીથી સાફ કરીને, કેમ કે મૃગ ચર્મનો ઉપયોગ કરવાથી એક
કેવું છે કે ઠંડી ગરમીથી આપણને રક્ષણ મળે છે. જો વધારે ઠંડુ વાતાવરણ હોય તો આપણને ગરમી પ્રદાન કરે, અને ગરમ વાતાવરણ હોય ત્યારે ઠંડક પ્રદાન કરે. તો એ માટે ઉપયોગ થતો હોય છે. બરોબર. આસન બહુ ઊંચું કે નીચું ન હોવું જોઈએ. તો વધારે ઊંચું આસન હોય તો આપણને અભિમાન આવી જાય, અને નીચું હોય તો આપણને જીવજંતુઓ પરેશાન કરે. તો આવી રીતે અને મીન્સ આવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ. પછી પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. તો આપણે તો જોઈ શકીએ કે પવિત્ર સ્થાન તો અત્યારે કોઈ જગ્યાએ છે જ નહીં. શોધવા આપણને મુશ્કેલ મળી જાય. ગમે ત્યાં બધું જે કાર્યો થતા હોય છે. પછી યોગીએ તેની પર સુસ્થિર થઈને બેહવું જોઈએ. એટલે બિલકુલ ધ્યાનપૂર્વક ટટ્ટાર થઈને આપણને આગળના શ્લોકમાં બતાવશે. હરે કૃષ્ણ. આસન. હરે કૃષ્ણ. યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ, અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણેથી સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ, અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. તો આ એની પોઝિશનની વ્યવસ્થા બતાવી કે શરીર, ગરદન ટટ્ટાર કરવું જોઈએ, બરોબર, સીધું રાખવું જોઈએ. પછી નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવી જોઈએ. પછી વિષય જીવનથી, વિચાર કરો, વિષય જીવનથી એટલે મીન્સ જે આપણને ગૃહસ્થ તરીકે, બરોબર, તો ગૃહસ્થ જીવનની અંદર વિષયી જીવન નોર્મલ છે, બરોબર. આપણે તો બધા સંસારી છે, બરોબર. તો સંસારી માટે તો બિલકુલ આ કરવું બિલકુલ અઘરું જ છે, બરોબર. તો આપણે વિચારી શકીએ કે, અને આપણને જાતના ભય હોય છે, બરોબર, સંયમિત થઈને ભય રહિત, બરોબર. ઘણીવાર તો આપણે થોડી ઘણું પેલું પ્રાણાયામને ગમે તેમ કરતા હોય ને, તો કંઈક થોડો ઘણો અવાજ થઈ ગયો ને એટલે તરત જ આંખો ખોલીને આપણે આમ તેમ જોવા મળતા હોય છે, બરોબર ને. તો એવી રીતે તો આ તો એ પણ આપણે કરવાનું કે છે કે બિલકુલ ભયરહિત થવાનું છે, વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને. એટલે પહેલું તો બ્રહ્મચર્ય પાલન કરવાનું છે. પછી જ તમે ધ્યાન કરી શકો, બરોબર. અને અંતે મારું ધ્યાન કરવું છે. હરે કૃષ્ણ. બરોબર. પ્રાણાયામ સર્વ બાહ્ય ઇન્દ્રિયોને બહાર કરીને દૃષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસ નસકોરાની અંદર રોકીને, અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષપતિ લક્ષ્ય નાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. તો તમે વિચાર કરી શકો કે બિલકુલ પહેલા તો તમારે આ બધું શીખવાનું છે, બરોબર. શ્વાસોશ્વાસને નિયંત્રણ કરતે શીખવાનું છે. મન, બુદ્ધિ બધા કેવું છે, એને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની છે. અને ક્રોધથી પણ મુક્ત થવાનું છે, બરોબર. આવી અવસ્થાની અંદર જ્યારે તમે પહોંચો તો તમે પ્રાણાયામનું સ્ટેપ કરી શકો છો, બરોબર. તો આ પણ આપણા માટે બિલકુલ હાર્ડ છે. પછી આગળ પ્રત્યાહાર. આ પ્રમાણે શરીર, મન તથા કર્મ હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ, કૃષ્ણ ધામને પ્રાપ્ત કરે છે. જ્યારે પ્રત્યાહારની અંદર બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને જ્યારે ભગવાનમાં ઇન્દ્રિયોને લગાવવામાં આવે, ભગવાન વિશે એને ધ્યાન લગાવવામાં આવે, ત્યારે 8મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે મારું સ્મરણ કરતો જે શરીર ત્યજે છે એ મારા ધામને પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સ્લાઇડમાં થોડું આજે પ્રોબ્લેમ થાય છે. અચ્છા, ઓકે. ધારણા, બરોબર. નેક્સ્ટ સ્ટેજ. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. જ્યારે આ ધારણા એટલે પછીનું સ્ટેજ, કે ઇન્દ્રિયો નિયમિત થઈ જાય પછી કેવું છે કે બિલકુલ પોતાના ઇન્દ્રિયોની જે અંદર વિષયનું જે ચિંતન ચાલતું એ બિલકુલ સંયમિત થઈ જાય. પોતાના માનસિક કાર્યો કે મનની અંદર વિચારતા હોય કે મારે શું કરવું છે, મીન્સ આજે નોકરીમાં શું કરીશ, બરોબર, કે ઘરે જઈને શું કરીશ, એવું બધા વિચારો એ સહેજે ચાલે નહીં, બરોબર. તો એ પરિસ્થિતિની અંદર આપણે બિલકુલ મનને પણ સંયમિત કરવાનું છે. અને જ્યારે આપણી ઈચ્છા રહિત થઈ જાય ને, ત્યારે એને યોગની અંદર સ્થિર કહેલો કહેવાય. આગળ ધ્યાન. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે, બરોબર. તો પછી એને જ્યારે કેવું છે કે કોઈ બી વિચાર કરો કે જ્યારે કોઈ પણ જ્યાં આગળ પવન ના આવતો હોય ત્યારે જ્યારે દીવાને મૂકવામાં આવે ત્યાં આગળ બિલકુલ સ્થિર હોય. તો મનને આપણે ધ્યાન દ્વારા એટલું બધું સ્થિર કરવાનું છે કે એ હલી ના શકે, બરોબર ને. તો એવી રીતે જ્યારે યોગીનું મન સ્થિર થઈ જાય ત્યારે કે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે, બરોબર. તો પોતાના આત્માને જોઈ શકે, મીન્સ પોતાના આત્માનું ધ્યાન કરી શકે. તો આત્માને શું જોઈ શકે ના, પણ એને અહેસાસ થાય કે ભગવાનનું ઐશ્વર્ય કેટલું છે, અને હું પોતે ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. એ રીતે એ કેવું છે કે એના ધ્યાનની અંદર પોતે સ્થિર રહી શકે. હરે કૃષ્ણ.
યસ. તો આ સમાધિની અવસ્થા નેક્સ્ટ સ્ટેજ 20 થી 23 ની અંદર ભગવાન બતાવે છે. જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી. આ સુખની પ્રાપ્તિ પછી આનાથી કોઈ મોટો લાભ હોય તેમ માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ જ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. બરોબર. તો વિચાર કરો, જે સમાધિની અંદર હોય ત્યારે બિલકુલ ભૌતિક ક્રિયાઓ બધી પર સંયમિત થઈ જાય. અને બીજું કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે, એટલે પોતાના આત્માને જોઈ શકે કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. શુદ્ધ મનથી પોતાને મીન્સ પોતાની અંદર આનંદ માણી શકે છે. બરોબર. જ્યારે ઇન્દ્રિય સંયમિત થાય, બરોબર, તો શું વિચાર કે એને મીન્સ ખાવા પીવાની એને કઈ રહેવાની મીન્સ ઈચ્છાની કઈ પડી ના હોય. બરોબર. તો એ પરિસ્થિતિની અંદર કેવું છે, બિલકુલ શાંતિથી રહી શકે. બરોબર. ગઈકાલે કીધું ને કે જ્યારે નવ દ્વાર છે, બરોબર, તો નવ દ્વાર જ્યારે જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય તો જે જીવાત્મા છે, બરોબર, જે આત્મા છે, અંદર જ આ જે નવ દ્વારવાળા નગરની અંદર સુખપૂર્વક રહી શકે છે. તો એ પોતે આનંદ માણે છે. તે આનંદ અવશ્ય મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. હવે વિચાર કરો, જે એની ઇન્દ્રિયો છે પણ ભૌતિક રહેતી નથી, દિવ્ય ઇન્દ્રિયો દ્વારા. બરોબર. તો એ ભગવાન દ્વારા જે આપલે થાય છે એના દ્વારા જે પોતે અનુભવી શકે છે. એ રીતે પ્રતાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો થતો નથી. તો ભગવાનની અંદર એટલું બધું એનું કોન્સન્ટ્રેશન લાગી જાય છે કે નિત્ય ભગવાન સાથે જોડાયેલો રહે છે. અને આવી સ્થિતિમાં જ્યારે બિલકુલ એ આવી જાય છે તો તમને કીધું એમ કે એ વિચલિત થતો નથી. એને બહારથી કોઈ પણ એવું ડિસ્ટર્બન્સ આવશે તો પણ એને પર કંઈ પણ અસર થશે અને ભગવાનની સમાધિમાં રહેશે. તમે વિચાર કરો, આ જ અવસ્થા, આવી નોર્મલ અવસ્થા, બરોબર, કે તમે જોશો કે નરસિંહ મહેતાની વાત કરીએ, બરોબર, તો બિલકુલ ભક્તિ કરતા કરતા જ સમાધિમાં જતા રહ્યા. એકવાર એમનો ખૂબ સરસ ઘટના છે. એમના માતા પિતાનું શ્રાદ્ધ હતું. ત્યારે એમના પત્નીએ એમને કીધું કે જાઓ ઘી લઈ આવો અને આપણે મીન્સ સાસુ સસરાનું શ્રાદ્ધ કરવાનું છે. તો નરસિંહ મહેતા જાય છે ઘી લેવા માટે. તો વિવિધ દુકાનોએ જાય છે તો કોઈ એમને ઘી આપતું નથી. પણ એક દુકાને છેલ્લા લાસ્ટમાં જાય છે. ત્યાં આગળ એવું કહે છે કે મને ઘી આપો, થોડી અમને પૈસાની વ્યવસ્થા નથી, તો તમે મને મદદ કરો, પછી હું આપી દઈશ. બરોબર. પણ કોઈ સ્વીકારતા નથી. પણ બધા મોસ્ટ ઓફ બધાને ખબર હોય છે કે નરસિંહ મહેતા પાસે ઓલવેઝ કેવું છે કે ભગવાનના ભક્તો પાસે કંઈ હોય ના. બરોબર. તો એ કહે છે કે જો તમે ભજન ગાશો ને, હે ને, જો ભજન ગાશો તો હું તમને ઘી આપીશ. તો આ તો પેલું ભાવતું હતું અને વૈદ્ય કીધું. બરોબર. નરસિંહ મહેતાને ભગવાનનું ભજન કરવાનું ખૂબ ગમે. એ તો કરતાલ લઈને બેસી ગયા અને એવી સમાધિની અંદર ભગવાન જોડે એટલી મીન્સ કનેક્ટ થઈને બેસી ગયા અને ભજન કરવા લાગ્યા. તો કેટલોય સમય થઈ ગયો. બરોબર. તો ત્યાંથી કીર્તન એમનું બંધ જ નથી થતું. બરોબર. બપોરનો સમય થઈ ગયો છે. જ્યારે પછી ભગવાન તો દરેક જીવના હૃદયમાં રહેલા છે. ભગવાનને ખબર પડે છે કે મારો ભક્ત સમાધિની અવસ્થામાં જતો રહ્યો છે. તો ભગવાન પોતે રૂકમણીજી અને દ્વારકાધીશ પોતે આવે છે બલરામજી સાથે અને શું કરે છે કે એમનું જે શ્રાદ્ધની વિધિ પણ પૂરી કરે છે. બરોબર. કે બ્રાહ્મણ બનીને પછી મીન્સ પોતે નરસિંહ મહેતા બનીને એવી રીતે અલગ અલગ પોતે સ્વરૂપ ધારણ કરીને ભગવાન પોતે આવે છે. અને જ્યારે બિલકુલ જ્યારે નરસિંહ મહેતા જ્યારે સમાધિમાંથી જ્યારે મીન્સ ભજન એમનું પૂરું કરે છે, બરોબર, અને ત્યારે ઉઠે છે તો 5 વાગી ગયા હોય છે. બરોબર. સાંજનો સમય થઈ ગયો હોય છે. અને જ્યારે પોતે ઘરે જાય છે ત્યારે વિચાર કરે છે કે મીન્સ ભગવાને કેવી રીતે આવીને મારું કાર્ય કર્યું. બરોબર ને. તો આ અવસ્થા હોય છે. તો ભક્તિની અંદર પણ આ અવસ્થા હોય છે. બરોબર. સમાધિની આગળ જોઈશું આપણે. પણ ભગવાન શું કહે છે કે આટલું બધું કર્યા પછી, બરોબર, કે મીન્સ આ કેટલું બધું હાર્ડ છે. બરોબર. કે પણ તો અહીંયા આગળ અર્જુનના ભક્ત છે. બરોબર. એ પોતે સ્વીકારે શું કહે છે, યોયમ યોગસ્ત્વા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહમ પશ્યામિ યચ્ચ લબ્ધ્વા સ્થિતિમ સ્થિરામ. અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી તે અવ્યવહારુ તથા નિભાવી ન શકાય તેવી લાગે છે, કારણ કે મન ચળચળ દુરાગ્રહી અને અસ્થિર હોય છે. બરોબર. તો અર્જુનજી પોતે સ્વીકારે છે. બરોબર. કે જે ભગવાને જે આ અષ્ટાંગ યોગ બતાવ્યા બિલકુલ વ્યવહારુ નથી. બરોબર ને, કે હું તો ના કરી શકું. બરોબર. હવે આગળ શું છે કે શું ભગવાન કહે છે, મીન્સ આપણે વિચારી શકીએ તો શું કળિયુગમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો કેમ મુશ્કેલ છે. બરોબર. તો તમે જોઈ લીધું. બરોબર. કે આપણને જગ્યા ના મળે, સ્થાન એવું પવિત્ર ના મળે. બરોબર. અને અત્યારે તો બિલકુલ આપણે તો સંસારી છે મોસ્ટ ઓફ બધા, તો બિલકુલ આપણે મીન્સ બ્રહ્મચર્યનું પાલન પણ ના કરી શકીએ. બરોબર. તો આ અષ્ટાંગ યોગ કરવો બિલકુલ અત્યંત અઘરો છે. બરોબર. તો એ જ આપણને ભગવાન બતાવી રહ્યા છે. આગળ હવે વિચાર કરો તમે. બરોબર. કે અર્જુનજી, બરોબર, કે પોતે યોગ કરી શકતા હતા. બરોબર. કેમ કે એમને યોગ વિશેનું જ્ઞાન હતું. તમને ખબર જ છે કે આ ઘટનાની અંદર જ્યારે શું કહેવાય કે મીન્સ
જ્યારે દ્રોણાચાર્ય પરીક્ષા લીધી, બરોબર, તો શું કર્યું, એમને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી. જ્યારે બીજા બધાને તો કોઈને કૂતરા દેખાતા હતા, કોઈને બિલાડા દેખાતા, બીજાને કંઈક ને કંઈક બીજું જાનવર દેખાતું હતું, બરોબર. પણ જ્યારે અર્જુનજીનું એટલું બધું કોન્સન્ટ્રેશન પાવરફુલ હતું કે એ પોતે એક્ઝેક્ટ જે દ્રોણાચાર્ય કીધું એમ પ્રમાણે પોતે નિશાન સાધી બતાવતા હતા. પછી આ દ્રૌપદીના સ્વયંવર વખતે કે જ્યારે માછલી જ્યારે ફરતી હોય છે તો બિલકુલ પાણીની અંદર નીચે આ જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છે નીચે પાણીની અંદર જોઈને માછલીની આંખ વિધે છે, બરોબર. તો એટલું બધું એમનું ફોકસ પાવરફુલ હતું. પછી બીજું કે જ્યારે યક્ષ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, બરોબર, ત્યારે પણ એમને ખૂબ સરસ રીતે જવાબ આપ્યા હતા. તો તમે વિચાર કરી શકો કે આટલા બધા અર્જુનજી પાવરફુલ હતા છતાં પણ એ પોતે એવું કહે છે કે આ મનને સંયમિત કરવું અત્યંત અઘરું છે, દુરાગ્રહી છે, બરોબર. કેમ કહે છે, બરોબર? તો આપણે મીન્સ ચોથા અધ્યાયની અંદર જોયું કે જે કળિયુગનો ધર્મ કયો છે, બરોબર ને, કે સતયુગની અંદર ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ હતી, બરોબર, કે ત્રેતાયુગની અંદર યજ્ઞ દ્વારા, દ્વાપર યુગની અંદર વિગ્રહ સેવા દ્વારા, અને કળિયુગ કેવલ નામ આધારા, બરોબર, કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યથા, બરોબર, કે મીન્સ આ કળિયુગની અંદર તમારે હરિનામ જ જપવાનું છે, બરોબર, કે જે આ ધ્યાન યોગ આપણા માટે બિલકુલ વ્યાજબી નથી. હવે અર્જુનજી કોણ હતા? તમને તો આ ઘટનાની ખૂબ સરસ ખબર છે, બરોબર, કે પોતે ધ્યાન ધરીને એકવાર જ્યારે શંકર ભગવાનને એમની પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે, બરોબર ને, ત્યારે શું કરે છે અર્જુનજી? જ્યારે એક સુવર હોય છે એનો શિકાર કરે છે, અને તે જ સમયે શંકર ભગવાન પણ એ સુવર પર મીન્સ શિકારી બનીને એ પણ પોતે તીર છોડે છે. તો બંનેના તીર સુવર પર વાગે છે, અને જ્યારે પોતે શિકાર પાસે જાય છે અને બંને ઝઘડો કરે છે કે ખરેખર હું એ માર્યું, પેલા કે હું એ માર્યું, અને આવી રીતે પેલે થાય તો પછી શંકર ભગવાન એવું કહે છે ચાલો આપણે યુદ્ધની અંદર. તો અર્જુનજી અને શંકર ભગવાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે, અને એમના યુદ્ધથી એટલા બધા શંકર ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને પોતે એમને પશુપતાસ્ત્ર આપે છે. તો વિચાર કરો કે અર્જુનજી આટલા બધા કોન્સન્ટ્રેશન વાળા હતા અને આટલા બધા જ્ઞાની હતા, ધ્યાની હતા, પણ છતાં પણ એ પોતે ના પાડે છે, બરોબર. તો આગળ જોઈએ તો નરનારાયણ સ્વરૂપે જ્યારે અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે નર સ્વરૂપે પોતે અર્જુન હતા, બરોબર. તે વખત તમને ખબર છે કે કામદેવે પણ આ લોકોને વિચલિત કરવાની કોશિશ કરી હતી, બરોબર, કે કેટલી ઘણી બધી એવી સુંદરીઓને પ્રગટ કરી હતી કામદેવે. તો પછી પોતે નરનારાયણ ઋષિ તરીકે એમને પણ પોતાના શરીરમાંથી એટલી બધી સુંદરીઓ કામદેવને બતાવી કે પોતે કામદેવ ત્યાંથી મીન્સ પોતે વિસ્મયમાં પડી ગયા. તો અર્જુનજીનું આટલું બધું કોન્સન્ટ્રેશન હતું. તો તમે જોઈ શકો છો આટલા બધા કોન્સન્ટ્રેશન વાળા હોવા છતાં, બરોબર, કે પોતે ના પાડે છે કે આ બિલકુલ અવ્યવહારુ છે, બરોબર. તો આગળ શું કહે છે કે હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુમે વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. અર્જુનજીને અહીં આગળ ખૂબ હાલ લાગે છે, કેમ કે અર્જુનજી પાસે એવા શસ્ત્રો પણ હતા, બરોબર, કે એમની પાસે વાયુ અસ્ત્ર હતું, એમની પાસે મીન્સ વરુણાસ્ત્ર હતું, અગ્નિ અસ્ત્ર. અત્યારે તો તમે વિચારી કરીશું બધા જ જે આપણા શસ્ત્રો છે, બરોબર, કળિયુગની અંદર બધા અગ્નિભેદ છે, બરોબર. જ્યારે તે વખતે તો હવા, પાણી, જમીન, અગ્નિ, આકાશ, પંચ મહાભૂતોના અલગ અલગ ટાઈપના બધા શસ્ત્રો હતા એ પાસે, બરોબર, એમની પાસે. તો એમને કેવું છે, એ પોતે સ્વીકારે છે કે મારી જોડે આ બધું જ છે, છતાં પણ મારા માટે અઘરું લાગે છે. પછી આગળ હરે કૃષ્ણ, આગળ ભગવાન શું કહે છે, બરોબર. તો ભગવાન એવું નથી કહેતા, બરોબર, કે આ બિલકુલ ભગવાન પણ અહીં ક્લિયર કહે છે. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે મહાબાહુ કુંતી પુત્ર, નિસંદેશ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે, બરોબર. ભગવાન અહીં આગળ બતાવે છે યથાયોગ્ય અભ્યાસ, બરોબર. આપણને નહીં કહેતા કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જો તમે પ્રેક્ટિસ કરશો તો આ શક્ય છે. અને વૈરાગ્ય એટલે ડોન્ટ, બરોબર. અમુક આપણને નિયમો બતાવે કે આ ના કરવું જોઈએ, એ વૈરાગ્ય છે, બરોબર. તો અહીંયા આગળ નિસંદેહ એટલે ભગવાન પણ સ્વીકારે છે, બરોબર ને, કે એવું નથી કે અર્જુન આ ના કરવું જોઈએ, કરવું જ જોઈએ, બરોબર. પણ ભગવાન બી પોતે સ્વીકારે છે કે કોઈના શિષ્યને આવું નહીં હોતું. ઘણીવાર કેવું છે, ઘણીવાર આપણે થોડું ઘણું કોઈને શીખવાડી દીધું, બરોબર, ના તારે માનવું જ પડશે. પણ ભગવાન એટલા બધા પ્રેમાળ છે, એટલા બધા દયાળુ છે, બરોબર. સામેવાળાની વાતને પણ સ્વીકારે છે અને પોતે તર્કબદ્ધ જવાબ આપે છે, બરોબર. એમને ના પાડતી હતી પણ પાછું તરત કીધું કે જે પ્રેક્ટિસ કરે, બરોબર, દાખલા તરીકે આપણે માળા કરતા હોય, બરોબર, તો વારંવાર મન આપણું જતું રહે, આમ તેમ જતું રહે, બરોબર, ભાગી જાય. જેવી માળા કરવાની શરૂ કરો ને એટલે આપણને બધું જ, તે દિવસ માતાજી પૂછતા હતા, બરોબર, કે માળા કરો એટલે મને બધું આવું બધું યાદ આવે, બરોબર. તો આપણે જોઈ શકીએ કે મીન્સ
કોઈ કામ કરવાનું યાદ આવે, બરોબર, અને એ સમયે જ યાદ આવશે કે મારે આમ ફરવા જવું છે, મિત્રને મળવું છે, બરોબર, અને બીજા સમયે યાદ ના આવે. તો આપણે ચિંતા નથી કરવાની, બરોબર, બિલકુલ એક એક શબ્દોને કાનમાં સાંભળવાના છે, બરોબર, અને ભગવાનનું સ્મરણ કરવાનું છે, બરોબર. કે એક દાખલો છે, બરોબર, કે દાખલા તરીકે કોઈ માતા હોય છે, ગૃહિણી હોય છે, બરોબર, એનું નાનું બાળક હોય છે. તો શું કરે છે ગૃહિણી, કે એનું જે નાનું બાળક હોય છે એ વારંવાર કામ કરતા હોય ત્યાંથી વારંવાર ભાગી જાય, બરોબર. એટલે પાછું શું કરે માતાજી, કે એને પાછું લઈ આવે અને પોતાની પાસે રાખે, અને પાછું જે કામ કરતા હોય એ કરવાનું ચાલુ કરી દે. પાછું ભાગી જશે તો પાછું લઈ આવશે અને પોતાની સાથે રાખશે. તો મન આવું છે, બરોબર. તો મન વારંવાર આવી રીતે કોન્સન્ટ્રેશન આપણું હટે તો મનમાંથી આપણે મનને પાછું વાળવાનું છે, બરોબર. અને અમુક આપણને બતાવવામાં આવે છે ડૂઝ અને ડોન્ટ, બરોબર. તો મનને બરોબર આગળ ભગવાન કહે છે કે મનમના મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બરોબર, કે મને નમસ્કાર કર, તારું મને આપ, મારું ચિંતન કર, બરોબર, મારી પૂજા કર. ભગવાન આપણને મનને કંટ્રોલ કરવા માટે બતાવશે, સરસ, બરોબર, આગળના અધ્યાયની અંદર. પણ અહીં આપણે જોઈ શકીએ, બરોબર, અથા યોગ્ય અભ્યાસ, બરોબર. અભ્યાસ એટલે શું, કે ભગવાન આપણને જે અભ્યાસ કરવાનું બતાવ્યું છે એ આગળ આગળ ભગવાન કે જે મનુષ્યનું મન અસંયમી છે તેને આત્મક સાક્ષાત્કાર દુર્લભ છે, બરોબર. પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે, એ મારો અભિપ્રાય છે. વિચાર કરો કે આત્મક સાક્ષાત્કાર દુર્લભ છે, પણ કેવું છે કે જે મન સંયમિત કરીને યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે. આપણે કૃષ્ણ ભાવનાની અંદર શું કરતા હોય છે, બરોબર ને, આપણે કેવળ પ્રયત્ન કરતા હોય છે, બરોબર. તો પણ કેવું છે, પ્રયત્ન કરવાથી આપણને સફળતા મળે, બરોબર. અમને કીધું કે મુખ્ય 5 કારણો છે એની અંદર જે સફળતા માટેના, તો પ્રયત્ન એ મેન કારણ છે, ચોથા નંબરનું કારણ છે. તો આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણને સફળતા મળશે, નિશ્ચિતપણે. ભગવાન અહીંયા આગળ આપણને શ્યોરિટી આપે છે, નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે, બરોબર. તો આપણને કેવું છે કે ભગવાન બધા જ જ્ઞાન આપશે આપણને, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, બરોબર, રાજનીતિનું જ્ઞાન આપશે, પણ આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન પણ ભગવાન આપણને આપવા માંગે છે, બરોબર. ભગવાન અત્યંત દયાળુ છે, બરોબર. કેમ કે આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો ખૂબ જ જરૂરી છે. પ્રભુપાદ પણ એવું કહે છે, કમસે કમ ભક્તિની અંદર વધતા વધતા વ્યક્તિએ આત્મક સાક્ષાત્કારના લેવલ સુધી પહોંચવું જોઈએ. એનાથી કેવું છે કે ભગવત પ્રાપ્તિ થાય, બરોબર. અને આપણે જે બધા દુઃખના સંશયો, બરોબર, કે જે કેવી રીતે દુઃખ પ્રાપ્ત થાય, મીન્સ દુઃખ આપણને કેવી રીતે આવે છે, સુખ કેવી રીતે આવે છે, બરોબર. કે સિમ્પલ વસ્તુ છે કે સુખ અને દુઃખને તો બીજી એક ઈઝી રીતે સમજીએ ને તો પેલું ક્રેડિટ કાર્ડ જેવું છે, બરોબર. કે પગાર આવી ગયો એટલે ક્રેડિટ કાર્ડમાં પૈસા આવી ગયા એટલે બસ આનંદ આવી ગયો, અને પછી પાછું શું થાય, ક્રેડિટ કાર્ડમાં પૈસા પૂરા થઈ ગયા એટલે દુઃખ આવી જાય. તો આપણે બીજા અધ્યાયમાં ભગવાન શું કીધું છે કે સુખ અને દુઃખ એ મીન્સ શિયાળા ઉનાળાની ઋતુ બરાબર છે, તો એને વ્યક્તિએ સહન કરતા શીખવું જોઈએ, બરોબર. તો એવી રીતે આપણને પગાર આવી ગયો તો સુખી થઈ ગયા, પછી પગાર વપરાઈ ગયો તો પાછા દુઃખી થઈ ગયા. તો આ વસ્તુ છે. તો જે આત્મક સાક્ષાત્કારની અંદર આગળ વધે છે એને ખૂબ આવી સરસ સમજ પડે છે અને ખૂબ સરસ રીતે ચાલતા હોય છે. હવે આપણને એવું થાય કે બરોબર, ઘણા લોકો કેવું છે, ઘણી બધી ભક્તિ કરતા હોય છે, પણ અચાનક કેવું છે, એમનું મૃત્યુ થઈ જાય, બરોબર ને. કે અસફળ યોગીની મંજિલ શું છે, એ ઘણી બધી ભક્તિ કરતા હોય, મૃત્યુ થઈ જાય. પછી ઘણીવાર કેવું છે, આપણે 1-2 માળાની શરૂઆત કરી હોય, બરોબર, કરતા હોય ઘણીવાર, પછી ઘણીવાર પરિવારની અંદર ઝઘડા થઈ જાય, પછી ઘણીવાર પોતાનું અત્યંત નજીકનું વ્યક્તિ હોય કે ઘણીવાર કેવું છે કે વધારે ભક્તિમાં પ્રવૃત્ત ના થયેલા હોય, નજીકનું વ્યક્તિ જતું રહ્યું તો પણ એ ઘણીવાર ભક્તિ છોડી દે, બરોબર. તો એવી બધી ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય, બરોબર. તો શું નુકસાન થશે? તો અર્જુનજી અહીંયા આગળ એમને ખૂબ સરસ ભગવાનને પ્રશ્ન પૂછે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, તે સફળ યોગીની સી ગતિ થાય છે જે શરૂઆતમાં આત્મક સાક્ષાની પ્રક્રિયાનો શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરશે, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી. તો આપણે કહ્યું આવું થાય છે, બરોબર ને. ઘણીવાર લાગેલા હોય તો અચાનક મૃત્યુ આવી જાય, ઘણીવાર પતિ થઈ જાય, કોઈ કર્મની અંદર લાગી જાય, તો એની શું ગતિ થાય છે? આગળ ભગવાન એનો ખૂબ સરસ જવાબ આવે છે કે અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. વિચાર કરો, થોડી પણ ભક્તિ કરી, ભગવાને આપણને બીજા અધ્યાયની અંદર શું કીધું કે આ બુદ્ધિ યોગની અંદર થોડી પણ પ્રગતિ કરવી એ મહાન ભયમાંથી રક્ષણ કરે છે, બરોબર. થોડી છે પ્રગતિ બુદ્ધિ યોગની અંદર એટલે ભક્તિની અંદર. તો અહીંયા આગળ આ જે યોગી છે, બરોબર, યોગી એટલે કદાચ તમે વિચાર કરો કે પ્રભુજી ધ્યાન યોગીની વાત ચાલતા ના ભક્તિ બાજુ કેમ ગયા? કેમ કે 47 ની અંદર આપણને બિલકુલ ક્લિયર કરશે કે કયો યોગી શ્રેષ્ઠ છે, બરોબર. તો આપણે અહીંયા આગળ ભક્તિ યોગી તરીકે આપણે લઈ રહ્યા છે. તો શું કરે છે, થોડી ઘણી ભક્તિ કરી તો પછી શું થાય એને કે કદાચ શરીર ગયું તો એને ઉચ્ચ લોકની પ્રાપ્તિ થશે, બરોબર. અને ત્યાં સારા એવા ભોગવ્યા પછી શું કરશે,
કે સદાચારી અથવા ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ થાય, બરોબર. તો આવા લોકોનો જન્મ ક્યાં થાય કે જ્યાં આગળ પૈસાની સુવિધા હોય, બરોબર, કે એ લોકોને બહુ એટલી બધી મજૂરી ના કરવી પડે અને સુવિધા હોય પોતાની ભક્તિને આગળ વધારી શકે. પણ અત્યારે તમે જોઈ શકો છો કે જેની પાસે બહુ પૈસા હશે શું કરે છે કે એ એમના આગલા જન્મના પુણ્ય કર્મો છે એને કારણે એ ગર્ભ શ્રીમંત બન્યા છે, બરોબર. પણ શું ભક્તિ અંદર જોઈ રહ્યા છે? પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાની અંદર ભગવાન ગીતાના શરણે આવીએ, ભગવાનના શરણે આવીએ તો જાણી શકીએ કે જે મારી આ અત્યારે જે પરિસ્થિતિ છે, સારી પરિસ્થિતિ છે, એ મેં અગલા જન્મની થોડી ઘણી ભક્તિ કરેલી છે એને પરિણામે છે, બરોબર. તો 42 શ્લોકની અંદર ફરી ભગવાન કહે છે, અથવા જો દીર્ઘ અભ્યાસ પછી અસફળ રહે તો તે એવા આધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુષ્કર છે. ઘણીવાર સંન્યાસી બની ગયા હોય, યોગી બની ગયા હોય, બ્રહ્મચારી બની ગયા હોય, પણ કેવું છે આ સિદ્ધિ પ્રાપ્ત કરે, બરોબર, કે ભગવત ધામ પ્રાપ્ત કરે એ પહેલા અચાનક એમનું મૃત્યુ થાય. કેમ કે ઘણો બધો અભ્યાસ એટલે લગભગ 90-95% ભક્તિ કરી હોય, બરોબર, આગળ વધ્યા હોય, બરોબર, તો શું થાય છે એનો એવા આધ્યાત્મવાદી કુળમાં જન્મ પામે છે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. હવે વિચાર કરો તમે કે ઘણીવાર આવી રીતે તો એને પછી શું થશે એ બ્રાહ્મણને તઈ જન્મ પામશે, એવા ભક્તને તઈ જન્મ પામશે તો બિલકુલ એના ભક્તિ ઈઝી થઈ જશે, બરોબર. તરત જ એને જ્ઞાન પ્રાપ્ત થઈ છે. અને ભગવાન કહે છે કે આનો તો ક્યારેય મીન્સ એના જે આગળનું જે કરેલું છે ભક્તિની અંદર તો કેવું છે કે બિલકુલ ક્લિયરિટી છે કે જો તમે 5% ભક્તિ કરી છે તો બીજા જન્મની અંદર તમારે 6%થી જ ભક્તિની શરૂઆત થશે, ક્યારેય નુકસાન થતું નથી. એવી રીતે અહીંયા આગળ ભગવાન દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે પણ તમે જોવો છો એવા ઘણા બધા ભક્તો છે, અત્યારે નાના નાના બાળકો છે, બરોબર. તમે યુટ્યુબ પર જોશો, બરોબર, સોની એન્ટરટેનમેન્ટ પર ઘણી બધી એવી સિરિયલોની અંદર ભગવાનના ભક્તો આવતા હોય છે, બરોબર, ઈસ્કોનના, બરોબર. તો એ નાના નાના બાળકો કેવો સરસ એવા શ્લોક બોલતા હોય છે, બરોબર, એના મીન્સ અને સરસ એવું જ્ઞાન આપતા હોય છે. વિચાર કરો, હજુ તો 5-6 વર્ષની ઉંમર છે, બરોબર. આપણા પણ એવા ઘણા બધા ભક્તો છે. અમને આપણા ઈસ્કોનની અંદર મેંગ્લોરની અંદર જે ધાર્મી માતાજી કરીને છે, બરોબર, ઉણીલા માતાજીના દીકરી છે, બરોબર, એ બિલકુલ નાની છે પણ એને મારા કરતા પણ એને શ્લોકો વધારે યાદ છે. વિચાર કરો તમે, હે. તો આ કેવું છે, આ જ્યારે આવી રીતે ભક્તને તૈયાર કરે એને ડાયરેક્ટ જન્મ મળે છે. તો આપણે વિચાર કરી શકીએ કે ઘણીવાર આપણને કેવું હોય કે આપણા ઘરની અંદર બી એવા ભક્તો આવતા હોય, બરોબર, પણ જ્યારે આપણે એટલા બધા ભક્તિની અંદર ના હોય, પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ ત્યારે કોઈ આપણું ઘરનું બાળક છે, બરોબર, એવું વિચારતું હોય કે ના મારે બ્રહ્મચારી બનવું છે, મારે તો ભગવાનની ભક્તિની અંદર આગળ પ્રોગ્રેસ કરવો છે, તો આપણે ઘણીવાર આપણે સમજને લીધે આપણે એને રોકતા પણ હોય છે, બરોબર. હે. અને એવું પણ નથી, તમે જોશો ને કે ઈસ્કોનની અંદર તો એવા જ્યારે ગુરુઓ છે ને, ગુરુ બિલકુલ જ્ઞાની હોય છે. ઘણા એવા બ્રહ્મચારીઓને એમને એમ કહેવામાં આવ્યું છે કે તમે હવે લગ્ન કરીને ગૃહસ્થ જીવન જીવો અને એને કારણે તમે એવા બાળકો લાવો, બરોબર, કે જે આ ભગવત ભક્તિનો પ્રચાર કરે અને લોકોને પ્રેરણા આપે. કેમ કે અત્યારે તમે કળિયુગની અંદર જુઓ તો મોસ્ટ ઓફ બધા ગૃહસ્થ છે, બરોબર. તો બ્રહ્મચર્ય અમુકને હવે કેવું છે કે આશ્રમ વ્યવસ્થા પ્રમાણે ચાલતા હોય, તો કોઈને બ્રહ્મચર્ય પાલન કરવું હોય કે તો પછી એ પોતે કરતા હોય છે, બરોબર. પણ જ્યારે ગુરુને પણ એવું દેખાય, એની અંદર દ્રષ્ટિ દેખાય કે ગુરુ પોતે જોવે કે ના ખરેખર આની અંદર સામર્થ્ય છે મારા શિષ્યની અંદર, તો ઘણીવાર સંસારી થવા માટે એમને પણ આદેશ આપતા હોય છે, બરોબર. તો આવા ભક્તનો બિલકુલ સારા એવા ભક્તને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે, તો એમની કોઈ નુકસાન નથી. પછી આ શું કહે છે કે ભગવાન આગળ કહે છે, યોગી પુરુષ તપસ્વી જ્ઞાની તથા કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે, માટે હે અર્જુન સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા. હવે વિચાર કરો કે જે યોગી, એટલે આપણે જે યોગીને માનતા હોય કે કયા પ્રકારના યોગી, તો આપણે હંમેશા કેવું છે જે તપસ્યાની અંદર લાગેલા છે એને જ આપણે યોગી માનતા હોય છે. પણ અહીંયા આગળ ભગવાન શું કહે છે કે જે યોગી તપસ્વી જ્ઞાની કર્મી એટલે ધ્યાન યોગી, બરોબર, જ્ઞાન યોગી, કર્મયોગી, બરોબર, એના કરતા શ્રેષ્ઠ છે, બરોબર, બરોબર. તો પછી શું કહે છે કે અર્જુનને એવું કહે છે કે સર્વ પરિસ્થિતિમાં તો યોગી થા, બરોબર. અહીંયા આગળ ભગવાન શું કરી રહ્યા છે કે અર્જુનને યુદ્ધ કરવા માટે કહી રહ્યા છે કે તારે તારી ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં, પણ હું કહી રહ્યો છું એટલા માટે જ તારે યુદ્ધ કરવાનું છે. તો આપણે પણ આપણી અર્જુન જેવી પરિસ્થિતિ છે, આપણે પોતે સંસારની અંદર છીએ, બરોબર, પરિવાર સાથે છીએ અને આપણે પણ યુદ્ધ કરી રહ્યા છે, બરોબર. તો આપણે શું કરવાનું છે કે ભગવત ભક્તિ માટે, બરોબર, ભગવાનને સાથે જોડીને કૃષ્ણ ભાવનામૃતની અંદર આપણને બતાવ્યું છે એવી રીતે આપણે કર્મ કરવાનું છે, બરોબર. અને લાસ્ટની અંદર આપણને ભગવાન બધા જ આપણા જે યોગ છે, બરોબર, કર્મ યોગ, ધ્યાન યોગ, બરોબર, અષ્ટાંગ યોગ, આ અધ્યાયની અંદર અષ્ટાંગ યોગ બતાવ્યો કે હઠ યોગ પણ બતાવ્યો. હઠ યોગ પેલા હિરણ્યકશિપ જેવા, બરોબર ને, હે. તો એવો હઠ યોગ પણ, તો એના કરતા કયો યોગી શ્રેષ્ઠ છે, બરોબર. તો અહીં આગળ ભગવાન ડિસિઝન આપે છે, યોગાનામ અપી સર્વેશામ મદગતે અંતર આત્માના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમય યુક્ત તમો મતઃ. સર્વ યોગીઓમાં જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ આ જ મારો મત છે. ભગવાન અહીં આગળ ડિસાઈડ કરે છે, બરોબર. ભગવાન પોતે કહે છે
કે નથી જ્ઞાન યોગી મને પ્રિય, કે નથી ધ્યાન યોગી, બરોબર, કે નથી કર્મયોગી, પણ કેવું છે કે જે ભક્તિ યોગી છે, હવે શ્રદ્ધાપૂર્વક કોણ પરાયણ રહે, બરોબર બરોબર, તો એ ભક્તિ યોગી છે, સતત કામ કરતો જઈને ભગવાનને યાદ કરે, પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે, મારી દિવ્ય પ્રેમમય સેવા કરે. હવે પ્રેમમય સેવા કોણ કરીએ કે, બરોબર, પૂજા કરવી, પાઠ કરવી, ભગવાનના ગુણગાન ગાવા, બરોબર. હવે જે ત્યાં આગળ ગુફાની અંદર જતો રહ્યો છે, બરોબર, એ શું કરી શકે? માત્ર ભગવાનનું ધ્યાન જ ધરી શકે, બરોબર. પણ દિવ્ય પ્રેમમય સેવા તમે 18મા અધ્યાયની અંદર ભગવાન ખૂબ જ ક્લિયર કરશે, બરોબર ને, કે મને કોણ પ્રિય છે, કે જે મારી આ ભગવત ભક્તિનું જ્ઞાન છે એ બીજાને આપે છે ને, એ મને સૌથી પ્રિય છે, અને આવો પ્રિય જગતની અંદર થશે પણ નહીં. વિચાર કરો તમે. તો હવે જે ઘર છોડીને જતો રહ્યો છે એ ભગવાનની આવી ભક્તિમય સેવા બીજાને શીખવાનું કેવી રીતે કરી શકે, બરોબર. તો આપણે તો શું ભગવાનનો દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરવાનો છે, બરોબર, દિવ્ય પ્રેમમય સેવા કરવાની છે. તો ભગવાન શું કહે છે કે આવો જે યોગી છે મારી રીતે ગાઢ રીતે સંકળાયેલો છે, બરોબર, અને બધા કરતા સર્વોચ્ચ છે, અને આ જ મારો મત છે, બરોબર. તો તમે જોઈ લીધું, બરોબર, કે આ 1 થી 6 અધ્યાયની અંદર અંતે ભગવાન આપણને ડિસાઈડ કરી લીધું કે મીન્સ ભક્તિ યોગી એ જ શ્રેષ્ઠ છે. તો આપણે ભગવાનને ભોગ અર્પણ કરવાનો છે, બરોબર. હરે કૃષ્ણ. કેટલા ભક્તો છે ભોગ અર્પણ કરે છે? કોઈને યાદ છે? હરે કૃષ્ણ કોઈ કરતા હોય તો પોતે હેન્ડ રેઝ કરી શકે છે, બરોબર, બીજાને પ્રેરણા હા આપી પ્રભુજી શકે છે. કરીએ, રોજ કરીએ. હરિ બોલ, હરે કૃષ્ણ, બરોબર. બધા ભક્તો મીન્સ કરવો જોઈએ, બરોબર ને, કેમ કે આપણે ભક્તિ યોગી બનવાનું છે. 4થા અધ્યાયની અંદર ભગવાન કીધું છે, શું કીધું છે? આ જ્ઞાનના રહસ્યને કોણ સમજી શકે? જે મારો ભક્ત છે, બરોબર, અને જે યોગી મીન્સ જે મારો ભક્ત છે. હરે કૃષ્ણ. હા, ખૂબ સરસ. અર્ચના માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. અર્ચના માતાજી પણ ભોગ ધરાવે છે, ઘણા બધા ભક્તો ધરાવે છે. કદાચ હેન્ડ રેઝ ના કરી શકે, પણ ચિંતા ના કરવી, પણ હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. કે કદાચ આપણે લસણ ડુંગળી એવું ખાતા હોય, બરોબર, તો આપણે મીન્સ તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરી શકીએ, પાણી પણ અર્પણ કરી શકીએ. 9મા અધ્યાયની અંદર ભગવાન આપણને ખૂબ સરસ બતાવશે. એવી રીતે ધીમે ધીમે સમજ આવશે, અને પછી એના વગર પણ કેવો સ્વાદિષ્ટ પ્રસાદ બની શકાય ને, જ્યારે તમે ભક્તોના સંગમાં આવશો ને. ભક્તો ખૂબ જ દયાળુ છે, એટલું સરસ શીખવે ને, ખૂબ સરસ, બરોબર ને. તો ઘણા બધા ભક્તોને એવી સમસ્યા હતી કે લસણ ડુંગળી આમ છે તામ છે, બરોબર, નથી ભાવતું. પણ જ્યારે ભક્તિની અંદર આવ્યા ને, આ વખતે જ અમે ગયા હતા, બરોબર, આ વખતે અમે ઇસ્કોન બેંગ્લુરુ ગયા હતા. તો ખૂબ સરસ થયું હતું. કેવું કે એક નવા ભક્ત આવ્યા હતા, એટલે એમના માતાજી જોડાયેલા છે, અને અત્યારે પ્રભુજી પણ જોડાયા છે. પણ જ્યારે એ છોકરો છે, બરોબર, હવે છોકરા તો બધા કોલેજની અંદર યંગ હોય, એટલે ગમે તે ખાતા હોય, હોટલની અંદર ગમે તેવું હોય, બરોબર. અને એમના ભક્ત નવા જોડાયા, બરોબર, આવ્યા ને, તો ત્યાં આગળ ખૂબ સરસ એવું પેલું મંચુરિયન અને પેલું નૂડલ્સ ને એવું તેવું બનાવ્યું હતું, બરોબર. પણ એટલું બધું સાત્વિક બનાવ્યું હતું, લસણ ડુંગળી વગરનું. જ્યારે એમને ખાધું ને, તો કે આ માતાજીએ પ્રભુજીએ બનાવ્યું જ કેવી રીતે, બરોબર ને. તો એ ભક્તો એટલા બધા હોશિયાર છે, અને ઉપરથી કેવું છે, ભગવાનનો એવો ભાવ ઉમેરાય છે ને, તો આપણને પ્રસાદમાં પણ ચેન્જ આવે છે, બરોબર, અને જબરજસ્ત અનુભવા જેવું છે. તો એ પોતે સ્વીકાર કર્યું, અને સરસ રીતે હવે કેવું છે, ઘણી બધી સેવાઓની અંદર પણ જોડાય છે, બરોબર, પોતે સ્વીકાર્યું, અને પોતે પરિવારની અંદર પણ ચેન્જ કરે. એટલે મીન્સ આ જેમ જેમ આપણે ભક્તોના સંગમાં રહીશું ને, તે બધું જ શીખી જશે, અને ભગવાનનું જે જ્ઞાન છે દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, ચોક્કસ આપણને પ્રેરણા આપશે, બરોબર. તો આવી રીતે કેવું છે કે જે ભગવાને જાહેર કર્યું છે કે જે ભક્તિ યોગી સર્વશ્રેષ્ઠ છે, અને હવે 7મા અધ્યાયથી ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપશે, બરોબર, પોતાના વિશેનું જ્ઞાન આપશે, અને આપણને ખૂબ સરસ એવું 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી આપણને ભક્તિ યોગ વિશે આપણને સમજાવશે. તો બધાને વિનંતી છે, બરોબર, કે જે તમને ભગવાને પ્રેક્ટિકલ બતાવ્યું છે એ પ્રેક્ટિકલ તમે કરો, બરોબર, અને પ્રેક્ટિકલ કરવાથી જ તમને ધીમે ધીમે આ બધી સમજ આવશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. લોઅર હેડ, અચ્છા, ઓકે, હરે કૃષ્ણ. હા, તો ધીમે ધીમે સમજ આવશે, અને આપણે પ્રેક્ટિકલ એપ્લાય કરશું તો ધીમે ધીમે જે આ ઇન્દ્રિયો નિયંત્રણ, બરોબર ને, એ પણ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાશે, બરોબર ને. તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ભક્તિ યોગની અંદર ભગવાનના શરણે રહો, બરોબર. કે આજે તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છે મહાન યોગી, બરોબર. તો નારદજી, બરોબર, સૌથી મહાન યોગી છે, બરોબર, સૌથી ભગવાનના પ્રિય છે. શું કરી રહ્યા છે? મોસ્ટ ઓફ તમે જોશો ગુરુ પરંપરાની અંદર જે મોટા મોટા મૃગારી કાલે તમે જોયા, બરોબર, પછી વ્યાસદેવજી જોયા, પછી તમે વાલ્મીકી જોયા, તો એમના ગુરુ કોણ છે? નારદજી છે, બરોબર. તો મોસ્ટ ઓફ બધાના ગુરુ પરંપરાની અંદર શું કરતા હોય છે? ગુરુ નારદજી એક જગ્યાએ ક્યારેય બેસતા નથી, હંમેશા ફરતા રહેતા હોય છે, અને શું કરે? ભગવત ભક્તિનો પ્રચાર કરતા હોય છે. તો વિચાર કરો, તો સૌથી મહાન યોગી એ છે, બરોબર. તો આપણે જોઈએ કે આપણે અંદર જોયું કે કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, ભક્તિ યોગ, બરોબર. તો આ કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ એ બધા કેવું છે? બધા સ્ટેપ છે. તો ભક્તિ યોગ સુધી પહોંચવાના માટેના, બરોબર ને. પણ આખરે આપણું લક્ષ્ય શું છે? ભક્તિ યોગ છે. ભગવાને એક ડિસાઈડ કરી દીધું કે આમ કરતા કરતા પણ તમે જો ભક્તિ યોગની અંદર તમે જશો, બિલકુલ ઘણીવાર કેવું છે કે તમે જોશો, બરોબર, કે ઘણા બધા સંન્યાસ લેવા માટે જતા રહે છે આમ તેમ, બરોબર ને. અને પછી શું થાય છે? પોતે પાછા બધું
મીન્સ પાછા સંસારની અંદર લાગી જાય છે, બરોબર. તો એવી રીતે ઘણીવાર પતન થઈ જાય છે. પણ ભક્તિ યોગની અંદર કેવું છે કે બિલકુલ કે પરિવાર ગમે તેટલો પરેશાન કર્યો કે પછી મને ઘણી બધી મુશ્કેલી છે, પગાર ઓછો આવે છે, આમ છે તામ છે, પરિવારનું પાલન પોષણ નથી કરી શકતો, પણ જ્યારે જેવો જેવો ભક્તિની અંદર લાગે છે અને જ્યારે મન સંયમિત થઈ જાય છે ત્યારે એને બિલકુલ એને જ્ઞાનથી એવી રીતે એને એવા આઈડિયા આવે છે, બરોબર, ભગવાન દ્વારા, કે એ બધા જ મીન્સ બધા પ્રશ્નોનો પણ તમને છે ને 8મા અધ્યાયના લગભગ 24મો શ્લોક લગભગ એની અંદર એમ કહે છે કે જે ભક્તિ કરે છે ને એ સકામ કર્મોના ફળ, બરોબર, કે ધ્યાન યોગ દ્વારા પ્રાપ્ત થતું ફળ, જ્ઞાન યોગ દ્વારા પ્રાપ્ત થતું ફળ, બરોબર, નિષ્કામ કર્મ દ્વારા પ્રાપ્ત થતું ફળ, એ બધા ફળો જે પ્રાપ્ત થાય છે એ ભક્તિ યોગીને પણ પ્રાપ્ત થાય છે, બરોબર. તો તમને વિનંતી છે, જોડાયેલા રહેજો. હંમેશા ઓલવેઝ એવું થાય છે કે 3-4 અધ્યાય સુધી બધા ભક્તો જોડાયેલા હોય છે, પછી પાછા જતા રહે છે, બરોબર. પણ તમે જોડાયેલા રહેજો. જ્યારે અહીંયા આગળ ભગવાને આપણને બતાવી દીધું છે ભક્તિ યોગ. હવે વિચાર કરો, ભક્તિ યોગ જો તમે કરો તો તમે અષ્ટાંગ યોગની અંદર આવી શકો, તમે સમાધિ પણ પ્રાપ્ત કરી શકો, બરોબર. તમે જ્યારે મનની અંદર હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કરશો ને અને એક એક શબ્દો કાનમાં સાંભળશો, બિલકુલ ધ્યાનપૂર્વક સાંભળશો ને, તો બિલકુલ તમને એ મીન્સ સમાધિની પણ તમને અનુભૂતિ થશે, બરોબર, કે હું ક્યાં છું ખોવાય, બરોબર. એ જસ્ટ સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. પછી જ્ઞાન યોગ, તો તમે ભક્તોના સંગમાં રહેશો, બરોબર ને. અમને અત્યારે વિચાર કરો કે હું પણ ઘણી વખત ભગવદ્ ગીતા વાંચી, પણ મને ક્યાંય કઈ સમજ નહોતી પડતી, પણ જેવું જેવું આવ્યા, બરોબર ને, કે ભક્તિની અંદર ઇસ્કોન જોડે જોડાયા અને ભક્તોના સંગમાં આવ્યા, બરોબર, તો ધીમે ધીમે આ બધું સમજમાં આવી, બરોબર. અત્યારે થોડું ઘણું એમની કૃપાથી, ભક્તોની કૃપાથી, ભગવાનની કૃપાથી થોડું પણ બોલી પણ શકીએ છે, બરોબર. તો આ વસ્તુ છે. પછી કર્મયોગ, બરોબર. તો ભક્તિમાં આવ્યા પછી અત્યારે પણ આ બધા જ ભક્તો મોસ્ટ ઓફ છે, બરોબર. પોતે અમને આ જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી છે, પોતે ડોક્ટર છે, બરોબર. સરસ એવું આખું મીન્સ મેનેજમેન્ટ ચાલે છે હોસ્પિટલ. પછી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી, બરોબર. તમે વિચાર કરો, એ L&T અંદર ચીફ ડેપ્યુટી જનરલ મેનેજર છે અને આખો એક રિફાઇનરીનો મોટો પ્રોજેક્ટ હેન્ડલ કરી રહ્યા છે, બરોબર. પણ એ પણ કરી રહ્યા છે, છતાં સેવા પણ આપી રહ્યા છે. તો અહીંયા આગળ કર્મયોગ પણ કરી રહ્યા છે, જ્ઞાન યોગ કરી રહ્યા છે અને માળા દ્વારા ધ્યાન યોગ કરી રહ્યા છે. અને શું કરી રહ્યા છે? તો ભગવાને કીધું એ ભક્તિ યોગ કરી રહ્યા છે. તો આ બધું જ અંદર સમાયેલું છે. ભક્તિ યોગની અંદર ભક્ત તરીકે કેવું છે, આ બધું જ જ્ઞાન હોય છે, બરોબર. પણ જે પર્ટિક્યુલર કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગની અંદર ચાલતા હોય એની અંદર બધું મૂંઝવણ હોય છે, કન્ફ્યુઝન હોય છે. જ્યારે ભક્તિ યોગની અંદર આ બધું જ સમાયેલું છે. એટલા માટે આપણે કોઈ કન્ફ્યુઝન કરવાની જરૂર નથી. આજે કદાચ 5 મિનિટ વધારે લઈશું, બરોબર ને. હવે પૂરો થઈ ગયો છે, આપણો અધ્યાય તો પૂરો થઈ ગયો છે, પણ આપણે દ્રષ્ટાંતો લઈશું, એનાથી આપણને ખાસ એવી સમજ આવી શકે, બરોબર. તો આ સોભરી મુનિ છે. સોભરી મુનિ છે 80,000 વર્ષથી પાણીની અંદર જઈને તપસ્યા કરતા હતા ભગવત પ્રાપ્તિ માટે. પણ જ્યારે એમને જોયું કે 2 માછલીઓ સંભોગ કરતી હતી, બરોબર, એ જોયું ત્યારે બિલકુલ મન વિચલિત થઈ ગયું યોગી તરીકે, બરોબર ને, કે ધ્યાન યોગી તરીકે. અને બિલકુલ એમાંથી પોતે પતિત થઈ ગયા અને પોતે સંસારી બની ગયા. પછી જેવી રીતે વિશ્વામિત્ર, બરોબર ને, વિશ્વામિત્રનો દાખલો બી તમને ખબર છે કે મેનકાઈ, બરોબર ને, અને બિલકુલ એમને મોહિત કર્યા, તો એ પણ ધ્યાનમાંથી પેલે થઈ ગયા. તો આ ધ્યાન યોગની આ પરિસ્થિતિ છે, બરોબર. પણ ભક્તિ યોગી તરીકે આપણે સંસારી તરીકે આપણી પાસે પત્ની હોય પહેલેથી, એને વિચલિત થવાની કઈ સંભાવના છે, બરોબર. તો બિલકુલ આ ઈઝી છે આપણા માટે, હે ને. અને એકવાર જ્યારે સમજ આવી જાય તો બિલકુલ એ પણ રિયાલિટી છે, બરોબર, કે ધીમે ધીમે બધી ઇન્દ્રિયો સંયમમાં આવી જાય. બધા ભક્તો એવા ઘણા બધા છે, બરોબર. હું એક ભક્તને ઉમર્યો, બરોબર, ને મળ્યો, બરોબર. તો એમને દીકરો છે, બરોબર, અને ખૂબ સરસ એવું પાલન કરે છે. તો મને કહેતા હતા કે પ્રભુ હવે કે બધી આવી બધી બહુ ખાવા પીવાની બધી ઈચ્છાઓ નથી, જે મળે છે ભગવાન બહુ આનંદ આવે છે, પ્રસાદ ખાઈએ છે, બરોબર. તો એવા ભક્તો પણ પોતે અનુભવ રજૂ કરતા હોય છે. તો આપણે ખાલી ભક્તોના સંગમાં રહેવાનું છે, બરોબર. હરે કૃષ્ણ. આધ્યાત્મિક અભ્યાસ, બરોબર. તો આગળ આપણને જે વારંવાર હું તમને યાદ કરાવું છું, બરોબર, કે શ્રીમદ ભાગવતમ 12મો સ્કંદ 3જો અધ્યાય અને 52મો શ્લોક. કૃતે ધાય તો વિષ્ણુ તેતાયામ યજતો મકે દ્વાપરે પરિચર્યામ કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગની અંદર શું છે કે ભગવાનના નામનો જપ કરવાનો છે, કલી તદ હરિ કીર્તનાથ. તો આપણને આ વિવિધ, બરોબર, કે સતયુગની અંદર ધ્યાન દ્વારા, બરોબર. પછી ત્રેતાયુગની અંદર યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ, હિરણ્યકશ્યપ, બરોબર, અહીંયા આગળ દશરથ રાજા, બરોબર. પછી દ્વાપર યુગની અંદર, બરોબર, મીન્સ દેવકીજી, વાસુદેવજી, બરોબર. અને કળિયુગની અંદર પવિત્ર નામનો જપ કરવાનો છે, બરોબર. ઘણા બધા ભક્તો છે. અત્યારે તમે વૃંદાવનની અંદર બી ભગવાનના જે ભક્તો, કોઈ સારા ભક્તો છે, એમનું તમે લેક્ચર સાંભળજો. શું કહે છે? નામ જપ કરો, નામ જપ કરો. તુલસીદાસ શું કહે છે? નામ જપ કરો, નામ જપ કરો. બધા જ આપણને શું કહે છે? ભગવાનના નામનો જપ કરવો જોઈએ, બરોબર. અને જ્યારે વ્યાસદેવજીને પણ આવી ચિંતા થાય છે કે કળિયુગના લોકો તો બહુ આયુષ્ય ઓછું હશે, પેલે થશે, તો પછી એમને આ સરળ ભાષાની અંદર ભગવદ્ ગીતા, ભાગવતમ મીન્સ અને આ રામાયણ બનાવ્યું, બરોબર. પણ એ પણ કહે છે કે શું, નારદજી પણ કહે છે કે નામ જપો, બરોબર, કે કળિયુગ કેવલ નામ આધારા, બરોબર. તો આપણે ચિંતા નથી કરવાની જ્યારે ભગવાનના ભક્તો આપણને કહેતા હોય છે. અને પ્રેક્ટિકલી એ લોકોએ પ્રૂવ કર્યું છે.
એવું છે. તમે જ્યારે ભક્તોના સંઘમાં જ્યારે તમે યાત્રામાં આવશો, બરોબર ને, પછી મંદિરે જ્યારે ભેગા થશો ત્યારે એમને વિશે ચર્ચા કરશો, તો આપણને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બતાવશે કેવી રીતે આ પ્રોગ્રેસ કરી, તમે આવી રીતે સારી નોકરી પણ કરી શકો છો અને આ બધું હેન્ડલ પણ કરી શકો, કેવી રીતે થાય છે, તો એ આપણને સરસ બતાવશે. પ્રભુના પવિત્ર નામનો જાપ કરો, બરોબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ બરોબર પોતે આયા, કીધું હરિનામ જપો. આગળ બરોબર જપ માટેના પવિત્ર નામો શાસ્ત્રની અંદર સંદર્ભ બરોબર બધા અલગ અલગ સંદર્ભ છે કે કલિસંતરણ ઉપનિષદની અંદર કે આ શું હરે કૃષ્ણ મંત્ર એ ક્યાંથી આવ્યો છે, આવું તો છે નહીં, બરોબર. તો ઘણા આપણને ડાઉટ હોય તો આ બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણના જાપ કરતા હોય કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી, બરોબર. આ કલિસંતરણ ઉપદેશનો વર્ણન છે, બરોબર છે. ઇતિ ષોડશમ ષોડશકમ નામ કલિસ કલ્મનાશ નાશનામ નતેહ પ્રયતયોપય સર્વ વેદેશુ દ્રશ્યતે, બરોબર ને. તો આ કળિયુગની અંદર કેવું છે, આ એકચ્યુઅલી કેવું છે, આ જે કઈ લિપિ કહેવાય છે એને મીન્સ વેદાભેસ કહેવાય છે, બરોબર. તો વેદાભેસમાં કેવું છે, થોડુંક અમુક હજુ મને એટલી બધી પ્રેક્ટિસ નથી, હું વાંચી નહીં, પણ આ કેવું છે એ જ છે કે એની અંદર કલિસંતર ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે કે જે આ 16 અક્ષરનો જે મંત્ર છે, બરોબર, એ બ્રહ્માજીએ નારદજીને આપ્યો હતો, બરોબર. કે એની અંદર કળિયુગનો નાશ કરવાની અંદર જે કળિયુગની અંદર જે પાપો થાય છે, બરોબર, ભગવત ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો ખૂબ સરળ ઉપાય છે, બરોબર. નારાયણ સંહિતાની અંદર પણ ભગવાને કીધું છે કે કળિયુગમાં માણસોએ ફક્ત ભગવાનના પવિત્ર નામોનો જાપ કરવું જોઈએ, બરોબર. તો આ નારાયણ સંહિતાનો પણ સંદર્ભ છે. પછી કલહ અને દમના યુગમાં મુક્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામોનો જાપ છે, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. ચૈતન્ય ચરિતામૃત, બરોબર, આદિ લીલા 17.21 ની અંદર અને બૃહદ નારાયણ ઉપનિષદની અંદર પણ આ શ્લોક રિપીટ થયેલો છે. તો આપણને કહે છે કે કળિયુગની અંદર કળિયુગ કેવલ નામ આધાર, બીજો કોઈ જ રસ્તો નથી. કલહ અને દમ, અત્યારે તમે વિચાર કરો કેવા બધા સાધુ સંતો હોય, બરોબર, કેટલું બધું સાધુ સંતો હોય તરત ગુસ્સામાં આવી જાય, ઝઘડો કરી નાખે, અને ભગવાદારી હોય અને પાછો દમ દેખાડો કરતા હોય, હું આવો મોટો યોગી છું, હું જ્ઞાની છું, તરત જ એને થોડીક એમ પેલું કરી નાખે ને, થોડુંક અપમાન કરી નાખે, તરત જ ગુસ્સામાં આવી જાય. તો આપણને આવા ઘણા બધા આપણને જોવા મળશે, બરોબર, અને આપણે મિસગાઈડ કરશે. પણ અહીંયા આગળ આપણને ભગવાન કહી રહ્યા છે, બરોબર, આપણને શાસ્ત્રો કહી રહ્યા છે, તો આપણે એ પ્રમાણે ચાલવું જોઈએ, બરોબર. શ્રીમદ ભાગવતમની અંદર, બરોબર, કે જ્યારે પરીક્ષિત રાજા ખૂબ ચિંતામાં પડી જાય છે કે કળિયુગના જીવો શું કરશે, બરોબર, આ ધ્યાન કેવી રીતે ભગવાન કરી શકે અને ભગવત ધામ કેવી રીતે જઈ શકશે. તો સુખદેવ ગોસ્વામી એમને કહે છે, હે રાજા, કળિયુગ જો કે દોષનો મહાસાગર છે, છતાં તેનો એક મહાન સદગુણ પણ છે. કેવળ હરિકૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટીને ભગવત ધામમાં ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરી શકે છે. વિચાર કરો તમે, કેવલ ભગવાનના નામનો જપ કરીને પણ પ્રાપ્ત કરી શકે છે. તો કેટલું આસાન છે, બરોબર. કળિયુગની અંદર જ્યારે એટલું બધું આયુષ્ય જોવે, બરોબર, પછી આપણા માટે એવો પવિત્ર બ્રાહ્મણો નથી, એવી પવિત્ર જગ્યાઓ નથી, પવિત્ર વસ્તુ નથી, બરોબર, અને પછી મંદિરે જઈ શકતા નથી કે મારે તો ડ્યુટી કરવી પડે, ઓનલાઈન કરવી પડે છે, બરોબર, ઘરને પરિવારને મારે સાચવવો પડે છે, મારે બાળકો સાચવવા પડે છે, પરિવાર માટે ટિફિન બનાવવું પડે છે, તો આપણે એ બધું કરી શકતા નથી, બરોબર. પણ શું આપણે હરે કૃષ્ણ મંત્ર ના કરી શકીએ? આપણે બધા જ કરી શકીએ, બરોબર. તો તમને દરેકને વિનંતી છે, કાલથી આપણે હરે કૃષ્ણ મંત્ર કરવાની કોશિશ કરશું. ક્લાસ પૂરો થાય પછી આપણે એક શ્લોક એક માળા કે જપવાનો પ્રયત્ન કરશું, બરોબર. ભગવદ ગીતાના 10.25માં કે 10મા અધ્યાયના 25મા શ્લોક હોય, યજ્ઞ નામ જપ યજ્ઞ, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું, ભગવાન કે છે, બરોબર, કે પવિત્ર નામનો જપ યજ્ઞ હું છું. તો આપણને ભગવાન કહી રહ્યા છે, તો આપણે જપ કરવો જોઈએ, બરોબર. આ સાથે આપણો આ અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદિ ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ આપણે જાપ કરવો જોઈએ, બરોબર. પણ છતાં પણ આપણે કેવું છે, સંકીર્તનથી આપણને કેટલો બધો લાભ છે આગળ, કે કદાચ કોઈને લીવ થવાનો છે, આજે શનિવાર છે, જવાનું હશે, બરોબર. તો જપ કરવા માટે આ કરો, ક્યારે જપ કરી શકીએ કે આપણે પંચતત્વને યાદ કરીએ, બરોબર ને, કે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદિ ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ, બરોબર. કે આપણે એ ગુરુ પરંપરાને યાદ કરીએ, ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદોને યાદ કરીએ, પછી સાંભળાય એ રીતે જપ કરવો જોઈએ, કાનની અંદર એક શબ્દ સંભળાવવો જોઈએ આપણને, બરોબર. પછી દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરો, હરે 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 રામ, હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ. એક શબ્દ બોલવાનો અને એક શબ્દ કાનની અંદર સાંભળવાનો, તો એનાથી માઇન્ડ કોન્સન્ટ્રેટ થશે, બરોબર. પછી આગળ આદર ભક્તિ અને એકાગ્રતાથી, બરોબર, કે ભગવાન તમારી કૃપાથી હું નામ સ્મરણ કરી શકું છું, બરોબર, કે મને જ્ઞાન છે એવી રીતે નહીં, બરોબર ને. ઘણીવાર વધારે માળા કરી શકતા હોય તો આપણે કહેતા હું 10 કરું છું, હું 5 કરું છું, બરોબર, એવી રીતે, પણ એવી રીતે નહીં, આપણે આદર સાથે કરવાનું. પછી તમે કોઈ પણ જગ્યાએ કરી શકો, ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ દિશામાં, બરોબર. સ્નાન કર્યા વગર પણ તમે મંત્ર કરી શકો છો.
તમે કોઈ પણ સમયે જપ કરજો કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જપ કરવાની ભલામણ કરવામાં આવે છે. તો આપણે મંગળ આરતીની અંદર બધા ઘણા બધા ભક્તો હાજર થતા હોય છે, બરોબર. 4 વાગે આવતા હોય છે અને માળા કરતા હોય છે, તો આપણે પણ કરવો જોઈએ. સ્નાન કરતા પહેલા તો પછી પણ જપ કરી શકો છો, બરોબર. નાહ્યા વગર પણ કરી શકો છો. પછી ગણતરી રાખીને જપ કરવાની ભલામણ કરવામાં આવે છે, બરોબર. તો આપણે આના કારણે આપણે દ્રઢ લઈ શકીએ કે ચાલો હું 1 થી શરૂઆત કરીશ, પછી 1 મારાથી વધારે થાય તો 2 કરીશ, 3 કરીશ. અત્યારે ભક્તો 16 માળા સુધી કરતા હોય છે, નોર્મલી કરતા હોય છે બધા ભક્તો, અને 4 વાગે ઉઠીને કરતા હોય છે, જ્યારે એ લોકો ક્યારેય આ વસ્તુ કરી નતા, પણ ભગવાનની કૃપાથી અત્યારે એ પણ કરી શકે છે. જપ કરતા શું ના કરવું જોઈએ, બરોબર. તો એક ભાગનો જપ ના કરવો જોઈએ કે હરે કૃષ્ણ એવું ના બોલવું જોઈએ, કે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે પૂરું બોલવું જોઈએ, બરોબર. એક સાઈડનો જપ ના કરવો જોઈએ, બરોબર. પછી કોઈ પણ જપમાળાના સુમેરુ મનકાને, બરોબર, એમાં હું તમને બતાવવા આવે, બરોબર, કે આજે સુમેરુ મનકો છે, બરોબર. આ સુમેરુ મનકોને ક્રોસ ના કરવો જોઈએ, બરોબર. એ ભગવાનના પ્રતિનિધિ છે, બરોબર. તો એ આપણે જયારે ફેરવીને આવીએ ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. પુસ્તક વાંચતી વખતે કે અખબાર વાંચતી વખતે, ટીવી જોતી વખતે આ જાપ ના કરવો જોઈએ, કે આપણું મન ના હોય, બરોબર. અને ઘણીવાર વ્યવસ્થિત બોલાતું પણ ના હોય. જપ કરવાના ફાયદા, બરોબર. તો જપ કરવાથી બિલકુલ આનંદમાં આવે છે, પાપની પ્રતિક્રિયાઓથી મુક્તિ મળે છે, કે પાપ જે ભગવાનના નામના જપની અંદર એટલો બધો પાવર છે કે અનંત જન્મોના પાપ નષ્ટ કરી શકે છે. ભગવાન આપણને 18મા અધ્યાયમાં કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષ્યામિ માનું છે. બધા શરણોનો બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જાય, હું તમને પાપમાંથી મુક્ત કરીશ. ભગવાન આપણને બતાવે છે, બરોબર. પછી અસહનીય ખરાબ આદતો ટેવોથી રાહત થાય છે, બરોબર. જો કોઈ વ્યક્તિને આપણને વ્યસન છોડાવીએ, બરોબર, તો ઘણીવાર કેવું થાય કે આપણે ડોક્ટર જોડે જતા હોય છે અને એ લોકોને આપણે બધું વ્યસન છોડાવવાની વાત કરીએ છીએ અને છોડી પણ દે છે, બરોબર. પણ જ્યારે એમના મિત્રોના સંઘની અંદર આવે છે, પાછો જેવો સંઘ લાગે છે એવો રંગ લાગે છે, અને શું થાય છે, તો બિલકુલ એને ઘણીવાર કેવું છે, એને એવી સોગંદ આપતા હોય એના મિત્રો કે ના, તું ભાઈબંધનો આવો નિયમ, તું મારો પાકો ભાઈબંધ છે, તારી માની સોગંદ, તારી બેનની સોગંદ. ઘણીવાર એવું નહીં કરતા લોકો, ભૌતિક લોકો એવું બહુ કરતા હોય છે. તો શું કરે, પછી પાછો કે થોડુંક પી લે એમ કરી પાછો એને પીતે શીખવાડી દે, બરોબર, અને એ પાછો પતિ થઈ જાય. પણ જ્યારે ભક્તિની અંદર લાગે છે, બરોબર, તો બિલકુલ ક્લિયરિટી આવે છે, બરોબર. જે એનો દાખલો તો આપણે કેવું છે, ઘણા બધા ઇસ્કોનના એવા ભક્તો છે, ફોરેનર છે, એના દ્વારા, બરોબર, કે ત્યાં દારૂ પીવું નોર્મલ છે, બરોબર, પણ છતાં માંસાહાર કરવો, વ્યભિચાર કરવો, બરોબર, જુગાર રમવો, બધું નોર્મલ છે. તો એ ભક્તો પણ કેવી રીતે ધીમે ધીમે ભક્તિની અંદર આવીને બિલકુલ ભગવાનના ઉચ્ચ ભક્ત બન્યા છે, અને અત્યારે પણ બીજા પ્રેક્ટિસ કરીને બની રહ્યા છે. તો તમે એ જોઈ શકો છો, ઇસ્કોનના ભક્તો 4 નિયમોનું પાલન કરતા હોય. ક્યારે વ્યભિચાર નહીં કરવો, ક્યારે વ્યસન નહીં કરવો, ક્યારે પેલે નહીં કરવા. એટલે સ્ટેપ બાય સ્ટેપ, એવું નથી કે ધીમે ધીમે સમજ આવે, બરોબર, કે સ્ટેપ બાય સ્ટેપ પ્રસાદ લે, ભક્તોના સંગમાં રહે, આગળ કોઈને પેલે નહીં હોતું, એ ધીમે ધીમે શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થાય, બરોબર, અને તેમ તેમ બધા આગળ વધતા હોય છે. તો ચોક્કસ આ બહુ ખૂબ જ ફાયદાકારક છે. અને ચિંતા અને તાણમાંથી, બરોબર, આપણને ટેન્શનથી આપણે મુક્ત રહીએ, બરોબર. આપણને સતત ભગવાન દ્વારા એવી વ્યવસ્થામાં રહે કે આપણને બધું જ્ઞાન દ્વારા પેલું કે જ્ઞાન દ્વારા પ્રકાશિત હોય, એટલે એને બધી સમજ હોય. પછી મનની શાંતિ, બરોબર. તો તમે જોશો અત્યારે હજારો એવા વિડીયો છે યુટ્યુબ પર, બિલકુલ એ લોકો ખુશ થઈને માળા કરતા હોય છે, બરોબર. ક્યાંય એવું ના દેખાય કે ડુપ્લિકેટ રીતે ખાલી હાસ્ય કરીને આ લોકો મીન્સ કીર્તન કરી રહ્યા છે, બરોબર. વાસ્તવિક સુખ છે, બરોબર. તો આપણને વાસ્તવિક સુખ પ્રાપ્ત થાય છે કૃષ્ણ ભાવનામૃતનું, બરોબર. તો આપણે જેમ જેમ આગળ વધશે સમજાશે, બરોબર. પછી બોધ મળે છે, બરોબર. તો આપણે જ્યારે આવી રીતે કરીએ, બરોબર, ત્યારે આપણા બાળકોને, પછી આપણા સંસારની અંદર એવા ઘણા બધા આપણા ભાઈઓ હોય, બહેનો હોય કે વ્યસનની અંદર, વ્યભિચારની અંદર લાગેલા હોય, જ્યારે આપણે એવું વર્તન કરતા હોય છે અને સારી રીતે જીવતા હોય છે, ત્યારે એમને પણ જીવવાની ઈચ્છા થાય છે, બરોબર ને. હા, ઘણા પરિવારની અંદર કેવું છે, બિલકુલ માતાજી કે પ્રભુજી જ આવ્યા હોય, પણ ધીમે ધીમે જ્યારે એમનું વર્તન ચેન્જ થાય છે, એમની બુદ્ધિ જ્ઞાન થાય છે, જ્યારે એમને બધા ભક્તો બીજા રિસ્પેક્ટ આપે છે, જ્યારે એ જોવે છે, ત્યારે એમની સાથે બીજા પણ જોડાય છે ધીમે ધીમે, બરોબર. અને આવા પ્રશ્નો અનેક હોય છે, બરાબર. માતાજી પ્રભુજીના કે મારી સાથે જોડાતા બિલકુલ તમારે ધીરજ રાખવાની છે, ભગવાનની કૃપા પર આધાર રાખવાની છે, કેમ કે તમને સમજાય છે કે આ ભક્તિ યોગ છે, બરોબર, એ હંમેશા મીન્સ ભગવાનની દયા કૃપા પર આધાર રાખે છે, બરોબર. કે બિઝનેસ ઓફ મર્સી, પ્રભુપાદ આપણને કહે છે, ધીસ ઇઝ ધ બિઝનેસ ઓફ મર્સી. તો ભગવાનની કૃપા દયા પર આધાર રાખે છે, તો થોડું ધીરજ રાખો, પેશન્સ રાખો, બરોબર. હરિકૃષ્ણના જાપ વિશે લોકો શું કહે છે, બરોબર, તો મોટા મોટા માણસો વિશે આપણે સાંભળીશું, બરોબર. તો જોર્જ હેરિસન એ બીટલના મહાન એક સિંગર હતા. તે વખત માઇકલ જેક્સન નહોતા, પણ આમની ખૂબ જ પ્રસિદ્ધિ હતી. એ પણ પોતે હરિકૃષ્ણનો મંત્ર કરતા હતા, અને પોતે ખૂબ સરસ એવી ભગવાન પ્રભુપાદને ખૂબ એવી મદદ કરી છે, બરોબર. અને મંદિર બનાવવા માટે પણ એમને ખૂબ સરસ સેવા આપી છે. પોતે એમની એવી જગ્યા છે, પોતાનો મહેલ પણ એમને મંદિર બનાવવા માટે આપી દીધો. અત્યારે ભક્તિ વેદાંત મેનોર કરીને લંડનમાં છે, એ એમને આપ્યો હતો.
પછી જ્યારે મેં હરે કૃષ્ણનો જાપ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે બધું જ થવા લાગ્યું. જેન કલોડે હલી સૌથી નાનો ડાયરેક્ટર છે, બરોબર ને? આ 29 વર્ષનો ડાયરેક્ટર છે, પોતે ડાયરેક્શનની દુનિયાની અંદર કેટલું બધું ટેન્શન ને બધું હોય છે, પણ જ્યારે એમને પોતે સ્વીકારે છે કે જ્યારે હું આ કરવા લાગ્યો તો બિલકુલ મારા માટે બધું જ થવા લાગ્યું. પછી આગળ આલ્બર્ટ બર્સ્ટફોર્ડ, આપણે જોયું ને, ફોર્ડ કંપનીના માલિક, એ પોતે પણ મારા હરિકૃષ્ણના જાપ મારા જીવનમાં જબરજસ્ત અસર કરી છે, બરોબર? આખી એમની જિંદગી ચેન્જ કરી નાખી છે, બરોબર? અત્યારે પોતે પણ માળા કરી રહ્યા છે, પોતાની કંપની પણ ચલાવી રહ્યા છે, બધું જ સારી રીતે છે. પછી અગ્રણી ભારતીય એનડી દેસાઈ, બરોબર? અપાર લિમિટેડ, જી અપાર લાઇટિંગ, સીએમ ટ્યુબ્સ, અપાર ઇન્ફોટેક, બરોબર? હું ઘણા વર્ષોથી હરિકૃષ્ણનો જાપ કરું છું અને મને ક્યારેય વધુ આનંદદાયક મળ્યું નથી. વિચાર કરો, પોતાનો અનુભવ રજૂ કરે છે એનડી દેસાઈ, હે ને? તો એનડી દેસાઈ એ ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. હરિકૃષ્ણ જાપ કરતા મારા જીવનમાં બધા ઉતાર ચઢાવોનો સામનો કરવામાં મદદ મળી છે, જેમાં એક મહાન આત્મવિશ્વાસ અને મનની શાંતિ છે. ઋષિકેશ મફતલાલ, અત્યારે મફતલાલ ફેબ્રિક્સ, બરોબર ને? એ કાપડ મળે છે, આપણને ખબર છે, બરોબર? તો એ જે મફતલાલ જે એના જે સીઈઓ છે, બરોબર, પોતે માલિક છે, એ પણ કરી રહ્યા છે જિંદગીના ચઢાવ ઉતાર. બિઝનેસની અંદર તો ચઢાવ ઉતાર કેટલાય આવતા હોય છે. ઘણી વાર તો બિઝનેસમેન સુસાઇડ કરતા હોય છે, પણ જ્યારે આવા ભક્તો જ્યારે ભક્ત બને છે, હરિકૃષ્ણનો મંત્ર કરે છે, કે સરસ રીતે સમજી શકે છે, પોતે સ્વીકારે છે કે જીવનના ચઢાવ ઉતાર મતલબ શું છે કે જે બિઝનેસ માટે તો કેવું હોય કે લોસ થઈ જાય, ઘટી જાય કે વધી જાય, બરોબર? તો ટેન્શન આવી જાય, બરોબર? આ એક ડચ મોડલ છે, પોતે કહે છે કે જાપ મને ખરાબ ટેવ છોડવામાં મદદ કરી, તેનાથી મારી વસ્તુઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. એના ઘણા એવા ભક્તોના વિડીયો પણ છે યુટ્યુબ પર, એ પોતે સ્વીકાર કરે છે કે હું વ્યસનમાં લાગેલો હતો. તો અત્યારે તમે જોઈ શકો, જે અત્યારે એનું પહેલાનું પિક્ચર કેવું છે, બરોબર? અત્યારે કેવું છે, એમનો સરસ એમનો દીકરો છે, એમના પતિ સાથે, બરોબર, કે સરસ એવું કીર્તન કરી રહ્યા છે. તો તમે વિચાર કરી શકો કે આવું જીવનની અંદર પરિવર્તન છે. પછી આગળ વિકી ઓવર્ધન, યુરોપની પ્રખ્યાત મોડલ છે, બરોબર? તો આગળના એના ફોટા અત્યારે તમે એમના ડ્રેસ પહેરવેશ તમે જોઈ શકો છો, બરોબર ને? તો એ બીજાને પ્રેરણા આપી છે કે બીજાને જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. હરિકૃષ્ણનો જાપ કરવાનું શરૂ કરીને હું જબરજસ્ત ખુશી અનુભવું છું. ખરેખર રિયાલિટી છે, અને બરોબર અનુભવવા જેવું છે, પોતે અનુભવવાનું છે કે આત્મા રિલેટેડ છે, એટલે પોતે જ અનુભવ કરવો પડશે. જીવનના પ્રત્યેક મારા દ્રષ્ટિકોણ વધુ તેજસ્વી છે. હરિકૃષ્ણ ભક્તો સાથે જોડાવાનું શરૂ કર્યા પછી મને અને મહામંત્રનો જાપ કર્યા પછી બ્રુસ ક્લુનબર્ગ, નૌસેના અધિકારી છે, વિચાર કરો કેટલું ટેન્શન હોય અધિકારીને, પણ કર્યા પછી બિલકુલ પોતાની સારી રીતે પોતાનું મીન્સ ડ્યુટી પણ સારી રીતે કરી રહ્યા છે, બરોબર? પછી આ ઇટલીના છે, બરોબર, જાપ મને ભગવાનની નજીક લાગે છે, બરોબર? ઇટલીના ટોચના ફર્નિચર ડિઝાઇનર છે માર્કો ફેરેની, એ પોતે સ્વીકારે છે, બરોબર, જાપ મને ભગવાનની નજીક લઈ જાય છે. પછી આ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતે સામાજિક સેવા કાર્યક્રમમાં માસ્ટર છે ડેવિડ વુલ્ફ, બરોબર, બિલકુલ યંગ છે, પોતે પ્રોફેસર છે, અને એ શું કરે છે કે ભગવાનના જે આ નામ જપ શરીર પર કેવો પ્રભાવ થાય છે, બરોબર, એનો અભ્યાસ કરી રહ્યા છે. વિચાર કરો, મહામંત્ર તણાવ, હતાશા અને અજ્ઞાનતાના મોડને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને સારાપણાની રીતમાં નોંધપાત્ર વધારો કરે છે, બરોબર? આ જ વસ્તુ આપણને ભગવાન વારંવાર કહે છે કે મારો ભક્ત ચિંતાથી મુક્ત હોય છે, બરોબર? અને 10મા અધ્યાયના 10મા શ્લોકમાં તેસામ સતતયુક્તાનામ ભજતામ કીર્તિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ મામુપી યાન્તિ તે, બરોબર, અજ્ઞાનતાને દૂર કરે છે. તો આ બધું ખૂબ જ જરૂરી છે. બરોબર, જ્યારે હું તણાવમાં હોઉં છું ત્યારે હું ગીત ગાઉં છું, તે એક વસ્તુ છે જે મારી બેટરી ચાર્જ કરે છે, જે મારું મન સાફ કરે છે અને મને ફરી ધ્યાન કેન્દ્રિત કરે છે. પોલ બ્લેર, બરોબર, પ્રિન્ટિંગ એક્ઝિક્યુટિવ, બરોબર, વિચાર કરો કે એમને બી બિઝનેસની અંદર, બરોબર, જ્યારે ટેન્શનમાં આવી જાય ત્યારે આ પોતે પણ આ કરી રહ્યા છે. શ્રીમતી સેલી રીલે, એ વેપારી છે, જ્યારે હું નર્વસ થઈ જાઉં છું ત્યારે મને મંત્રોચ્ચાર ખૂબ જ શાંત લાગે છે. નાની નાની બાબતમાં ડગમગતી નથી. વિચાર કરો, લોકો ડગમગતા પણ નથી. આ કેટલો બધો ફાયદો છે, હે? વિચાર કરો, આપણે તો સનાતન તરીકે આપણો જે ધર્મ છે, બરોબર, સનાતન હિન્દુ તરીકે આપણો જન્મ છે અને ભારત ભૂમિની અંદર જન્મ છે. હું અહીંયા આગળ વચ્ચે અહીંયા આગળ ઇસ્કોન વડોદરા ગયો હતો ને, ત્યાંના પ્રેસિડેન્ટ છે વાસુ ઘોષ પ્રભુજી કરે, એ ખૂબ સરસ કહેતા હતા કે હું તો એક ક્રિશ્ચિયન તરીકે મારો જન્મ છે, પણ તમે તો મીન્સ અત્યંત ભાગ્યશાળી છો કે તમારો હિન્દુ તરીકે જન્મ છે અને ભારત ભૂમિની અંદર જન્મ છે. તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો અને ભગવાનની કૃપાથી તમને આવો દેશ મળ્યો છે, આવી જગ્યા મળી છે, આવો ધર્મ મળ્યો છે, બરોબર? તો હું અત્યારે જ્યારે પાછળથી પ્રાપ્ત કરીને ભગવાનથી એટલો ખુશ છું, તો તમારે અત્યંત ખુશ થવું જોઈએ અને તમારે બધું પ્રેક્ટિકલ કરવું જોઈએ, બરોબર? હરિકૃષ્ણને જાપ કરો અને કૃષ્ણ ચેતના પર અધિકૃત પુસ્તકો વાંચવાથી મને ખૂબ શાંતિ મળે છે. રમેશલાલ, ટોરન્ટો હેલ્થ સ્પા, બરોબર ને? એના માલિક છે, ટોરેન્ટ છે ને, ટોરેન્ટ કંપની છે ને, બરોબર, એ ટોરેન્ટ અત્યારે લગભગ દવાની અંદર અને ટોરેન્ટ પાવરમાં બી છે. તો જે એના માલિક છે, બરોબર, એ પણ એ પૂરે હરિકૃષ્ણ મંત્ર કરી રહ્યા છે, બરોબર? તો તમે પણ જાપ કરી શકો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા રામ રામા હરે હરે, હરે કૃષ્ણ. જાપ કરો અને ખુશ રહો, બરોબર? આ ક્લાસ સાથે એન્ડ થાય છે. ફરી એકવાર વાંચ્યા, કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બરોબર ને? થોડું જાણવું હતું એટલે જરૂરી હતું એટલે રિપીટ કર્યું. હરે કૃષ્ણ. કાજલ માતાજીનો પ્રશ્ન હતો, બરોબર, કોન્સન્ટ્રેશન થતું નહીં, બરોબર, તે દિવસ માતાજી કન્ફ્યુઝન નીકળ્યું. હરે કૃષ્ણ.
હા પ્રભુજી. અને હરે કૃષ્ણ માતાજી. ધીમે ધીમે બસ થોડી ધીરજ પેશન્સ રાખતો બધું જ ભગવાન ધીમે ધીમે ક્લિયર કરશે.